કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય કોની તરફદારી કરું, અને હવે તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. કારણ કે મને હસાવો કે મને રડાવો હોય તો ઈશ્વરના હાથમાં હતું. લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું. નમસ્કાર સર. નમસ્કાર. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. દરેક માણસના હૃદયની અંદર આવો એક તણખો હોવો જોઈએ, આવી એક ચિંગારી હોવી જોઈએ. અત્યારના યુવાનોને જોઉં છું, માઈ કાંગલા ને રોતલ ને અમે મરી ગયા ને અમે હારી ગયા ને અમને કોઈ સપોર્ટ નથી કરતું. અરે સપોર્ટ તમને ન કરવાનો હોય. યુવાની અવસ્થા એવી છે કે કોઈના સહારાની જરૂર ન પડે. છૂટાછેડામાં એ પાછો મોટો ભાગ ભજવે છે કોણ? જે વહુ છે ને એના પિયરિયા. શ્રેષ્ઠ દાન કયા તમે કોઈને પૂછો તો એમ કે અન્નદાન, કોઈ એમ કે કોઈ ચક્ષુદાન કે કોઈ રક્તદાન કે કોઈ દેહદાન કે આ 4-5માં બધા દાન આવી જાય, બરાબર? તો આ કન્યાદાન એટલા માટે સૌથી શ્રેષ્ઠ છે. નાટકની અંદર ગોખેલા સંવાદો બોલી અને લોકોની તાલીઓ ઉઘરાવવી સહેલી છે. એટલે હવે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. લોકો ખડખડા રસવા માંડ્યા અને મારી સફળતા જોઈને હું રોતો હતો. લોકો હસતા હતા એ જોઈને હું રોતો હતો. ડોલરની સામે રૂપિયો નથી ગગડતો, રૂપિયાની સામે માણસ ગગડે છે. બહુ સાચી વાત. હા. નથા દાંતો વાંકો દિયા દૂધ માકો, ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા, તેરા ઢૂંઢ સીના મીટે દિલ કા કીના, જીને પેટ દીના વો આપે ભરેગા. જેણે પેટ આપ્યું છે એ ભરી દેશે, ભરોસો રાખવાનો છે. કોઈ દિવસ પોતાના મૃત્યુનો વિચાર કર્યો છે? કેમ કે હમણાં વાતમાં તમે કહી દીધું કે આ ક્ષણે મને મૃત્યુ આવે તો એ વાંધો નથી. નમસ્કાર. જીવનમાં સફળતાની કામના કરવી અને સફળતા માટે કામ કરવું, આ બંને બહુ અલગ વાત છે. ઘણા ખરા લોકો જીવનમાં સફળતાની કામના તો કરતા હોય છે પણ સફળતા માટે કામ કરતા હોતા નથી અને મેનિફેસ્ટેશન કર્યા રાખે અને વિચારે કે જીવનમાં સફળ થઈ જઈશું. હવે આ મેનિફેસ્ટેશન કેટલું કામ કરે છે મને નથી ખબર, પણ મને એ ખબર છે કે તમારું કર્મ છે ને ચોક્કસપણે એટલું કામ કરે છે કે તમને સફળ બનાવી શકે. અને એવું જ એક વ્યક્તિત્વ કે જેને માત્ર એના કર્મનો આધાર રાખી, કર્મ ઉપર ચાલે રાખી, અડીગ મન અડીગ વિશ્વાસ અને પોતાના નિજ સંકલ્પને સિદ્ધ કરતાં કરતાં અદ્ભુત સફળતાઓ હાસિલ કરી છે, એવા ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી, જે પદ્મશ્રી એવોર્ડ ધરાવે છે. એમની સાથે આજની બેઠક છે. બેઠકમાં ઘણી બધી મજા આવી વાતો છે, ખરેખરમાં જીવન ઉપયોગી શીખવા જેવી વાતો છે. તમે પોડકાસ્ટ જોશો એટલે કદાચ હું એટલું તો ચોક્કસપણે કહીશ કે જો તમે યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર આવતા હોય, 2 કલાક 3 કલાક સુધી તમે યુટ્યુબમાં અલગ અલગ વિડીયો જોતા હોય તો ડેફિનેટલી તમારો આશરે એટલો તો હોય કે કદાચ આપણે કંઈક નવું જાણી શકીએ, નવું શીખી શકીએ, જીવનના ઉપયોગમાં આવી શકે એવી કંઈક વાતો લઈ શકીએ. તો ચોક્કસપણે આજનો આ પોડકાસ્ટ છે ને એવો જ છે. એન્ડ સુધી જોડાયેલા રહેજો. પોડકાસ્ટમાં તમને ખૂબ મજા આવશે, શીખવા મળશે. અને બેઠકની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને કોમેન્ટની અંદર જણાવજો કે વિડીયોની અંદર તમને શું ગમ્યું છે અને શું બીજી વખત અમે આ રીતના પોડકાસ્ટ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. ઘણા સમયથી તમને લાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા હતા અને ફાઇનલી આજે એવો અવસર મળ્યો કે તમે મારી સમક્ષ બેઠા છો અને આજ ઘણી બધી વાતો કરવી છે. એક એકચ્યુઅલી જેન્યુઅન બેઠક કરવી છે. ઘણા એવા પ્રશ્નો છે, ઘણી એવી વાતો અને ચર્ચાઓ છે. મને એવું લાગે છે કે સમાજના એક સ્તર ઉપર લોકોની માનસિકતા એવી રહી છે કે હાસ્યની વાત આવે ને એટલે હવે એવું થયું છે કે એ છીછરી કોમેડીનો ચહેરો પહેલો દેખાવા લાગે છે. પણ જો સમજીને જોવા જઈએ ને તો ઘણા ખરા ચહેરા તમારા જેવા છે કે જે લોકો આજે પણ સમાજની અંદર આખું ફેમિલી બેસીને માણી શકે એવા પ્રકારનું હાસ્ય રજૂ કરે છે. બસ આવા જ બધા અલગ અલગ પ્રસંગ છે. સાથે સાથે જે તમે એક 6-8 મહિના પહેલાં મેં તમને સાંભળ્યા ત્યારે મેં એવું સાંભળ્યું હતું કે તમારે ભગવદ્ ગીતાના આખ્યાન કરવા છે હવે થોડોક સમય પછી. એના આખ્યાન નહીં, એના વ્યાખ્યાન. હા. તો બસ આ જ વિષય ઉપર ઘણી બધી વાતો છે. પહેલાં તો એ જાણવું છે કે જગો ઝેરોક્સવાળા એ રીતના તમે ઓળખાતા, ત્યાંથી લઈ અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સુધીનો જે સફર છે આની અંદર હવે એ કેરેક્ટરમાં, એ વ્યક્તિમાં કોઈ ફરક આવ્યો ખરો, ચેન્જ આવ્યો ખરો? બહુ સારો સવાલ કર્યો છે. પણ સૌ પ્રથમ તો બેઠકના તમામ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર. હું એક જમાનામાં સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ ગામ, જે સિરામિકના કારણે વિશ્વવિખ્યાત છે, બીજી એની ઓળખ છે મારા કલાગુરુ
પદ્મશ્રી ડૉક્ટર શહાબુદ્દીન રાઠોડ સાહેબ. હું એક જમાનામાં ત્યાં 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્ષ કાઢતો અને મેં 1986ની 21મી જૂન મેં આ ઝેરોક્ષ સેન્ટર શરૂ કરેલું, હરસિદ્ધિ ઝેરોક્ષ સેન્ટર. એટલે ત્યાં બધાય લોકો મને જગો ઝેરોક્ષવાળો એ રીતે ઓળખતા. પછી ધીમે ધીમે આ યાત્રા જે આગળ ચાલી, પણ એના પહેલાં જો તમને ભૂતકાળમાં હું 1 મિનિટ માટે તમને અને દર્શકોને લઈ જાઉં તો લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગની અંદર હું ભણતો. મારે મા બાપ 4, બધાને 2 હોય, મારે 4, કારણ કે મારે પાલક માતા પિતા પણ ખરા અને જન્મદાતા પણ ખરા, અને એ બંને પાછી સગી બહેનો, પહેલાં બંને પિતા સગા ભાઈઓ. પણ હું એટલો બધો તોફાની હતો કે મને મારા 4 મા બાપ થાકી ગયા પછી મને બોર્ડિંગમાં મૂક્યો, લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગ. અને ત્યાં ગ્રહપતિ થાક્યા. 8, 9 અને 10 3 વર્ષ હું રહ્યો, પણ 10માનું વર્ષ પૂરું થતું હતું ત્યારે ગ્રહપતિએ ટ્રસ્ટીઓને પત્ર લખ્યો કે આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કાં મને રાખો અને કાં જગદીશ ત્રિવેદીને રાખો. એટલે આટલી હદે. અને પછી મને બોર્ડિંગમાંથી રસ્ટિકેટ કર્યો. લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ઇતિહાસમાં આજ દિવસ સુધીમાં કોઈ વિદ્યાર્થીને ટ્રસ્ટીઓએ રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી થવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું છે. પછી થયું એવું કે મારા માતા પિતા ટ્રસ્ટીઓને કરગરે કે તમે રાખો, ટ્રસ્ટીઓ મારા માતા પિતાને કરગરે કે તમારો છે તો તમે રાખો. એટલે સરવાળે પછી મને લીંબડી મારા એક દૂરના સગાને ત્યાં પેંગેશ તરીકે મૂક્યો. અને પછી થાકવાનો વારો મારી જે હાઈસ્કૂલ હતી, GS બોયઝ હાઈસ્કૂલ, ગીજુભાઈ કુમાર વિદ્યાલય, એ મારી હાઈસ્કૂલના શિક્ષકોનો હતો. 11મું ધોરણ એ વખતે સ્થાનિક પરીક્ષામાં ગણાતું. એટલે જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે, એ જ પેપર જોવે. એટલે એ વખતે 11મા ધોરણમાં નાપાસ થવું હોય તો એપ્લિકેશન કરવી પડે એવો અઘરો વિષય, કારણ કે એ વખતે કોઈને 11મામાં નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ હું એટલો બધો તોફાની હતો કે મારા તોફાનોથી તંગ આવી અને ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુઓએ મને સજાના ભાગરૂપે 11મા ધોરણમાં નાપાસ કર્યો. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે એ વાત કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે, આપણે આપણી મેળે નાપાસ ન થઈ. એટલે નાપાસ થવાની બાબતમાં હું સ્વાવલંબી થઈ ગયો. એટલે 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. પણ ખરેખર તો એવું હતું કે હું દેખાદેખીમાં વિજ્ઞાન પ્રવાહમાં જઈ ચડ્યો હતો. હું આ બેઠકના માધ્યમ દ્વારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પહેલો મેસેજ એ આપવા માગું છું કે જીવનમાં ક્યારેય દેખાદેખીથી કોઈ લાઈન ન લેવી. તમારી જેમાં પ્રવીણતા છે, તમારું પાંડિત્ય છે, તમને જેમાં રસ છે, રુચિ છે, એવું ક્ષેત્ર પસંદ કરવું. હું વિજ્ઞાન પ્રવાહમાં જઈ ચડ્યો, અજ્ઞાનનો માણસ વિજ્ઞાનમાં ચાલે નહીં, એટલે હું નાપાસ થયો. પાસ તો થવું હતું મારે, પણ કવરેજ ન પકડાણું સાયન્સનું. 2 વખત નાપાસ થયા પછી પારાવાર પસ્તાવો થયો. અને લીંબડીમાં જગદીશ આશ્રમ છે, એના કાંઠે ભોગાવો નદી છે. જગદીશ આશ્રમના કાંઠે આ જગદીશ મોડી રાત સુધી રોયો. પણ બીજી વાત મારે એ કહેવી છે વિદ્યાર્થી ભાઈ બહેનોને કે એકાંત હતું, અંધારી રાત હતી, 2 વખત નાપાસ થયો હતો, સમાજમાં બદનામી થઈ હતી. મને પારાવાર પસ્તાવો થયો હતો કે મેં મારા મા બાપને દુઃખી કર્યા, મેં મારી બોર્ડિંગના ગ્રહપતિ ટ્રસ્ટીઓને દુઃખી કર્યા, મેં મારી હાઈસ્કૂલના શિક્ષકોને, વિદ્યાર્થીઓને દુઃખી કર્યા. સમાજમાં બદનામી થઈ કે ભાઈ જેના 4 મા બાપ શિક્ષક હોય એ છોકરો 2 વખત નાપાસ થયો, એમ વૈદના તો ખાટલે જ હોય ને, એમ આવી બધી વાતો થવા લાગી. પણ મારે કહેવું છે સમાજને કે એકાંત હતું, હું મોડી રાત સુધી એકલો હતો, અંધારું હતું, સામે જ નદી વહેતી હતી. પણ આટલી મોટી નિષ્ફળતા પછી પણ 1 સેકન્ડ માટે પણ મને નદીમાં પડીને આપઘાત કરવાનો વિચાર નહોતો આવ્યો. અત્યારે 2% 2 માર્ક્સ ઓછા આવે અને છોકરાઓ પંખે ટીંગાઈ જાય, એવું તે શું? તમે નાપાસ થાવ તો કાંઈ આ ફાટી પડતું નથી. બિલ ગેટ્સ
કોઈ યુનિવર્સિટીના ટોપ 10માં નહોતા, એને ત્યાં નોકરી કરે છે, બધા ટોપર્સ છે. ધીરુભાઈ અંબાણી કોઈ કોલેજના ગ્રેજ્યુએટ પણ નહોતા, અત્યારે એનો કારોબાર જુઓ. અમિતાભ બચ્ચન વોઝ ઓલ્સો ફેલ ઇન વોઇસ એક્ઝામ ઇન રેડિયો. આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયેલા અમિતાભના અવાજ ઉપર આજે આખી દુનિયા મંત્રમુગ્ધ છે. મોરારી બાપુ એકવાર નહીં, 2 વાર નહીં, 3 વખત નાપાસ થયા, છતાંય આજે કોલેજની અંદર હમણાં જ નાલંદા વિદ્યાપીઠમાં એમની કથા ચાલે છે. હા. કાલે પૂર્ણાહુતિ છે. તો વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલરથી માંડી અને બધા જ વિદ્યાગુરુઓ એમને 9 દિવસ સુધી સાંભળે છે. એટલે મને એ ખબર નથી પડતી કે નાપાસ થવાથી શું લૂંટાઈ જાય. તમે 1 વાર 2 વાર નાપાસ થાવ તો એમાં કાંઈ બગડતું નથી. હું 2 વખત નાપાસ થયેલો, પણ મોડી રાત્રે ઉઠ્યો જ્યારે ભોગાવો નદીના કાંઠેથી, ત્યારે એક સંકલ્પ લઈને ઉઠ્યો હતો કે ભલે 2 વખત નાપાસ થયો, પણ 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. અને 2ના બદલે 3 વખત કર્યું, 1 વખત વધારે કર્યું. અને મને જણાવતા આનંદ થાય છે કે 2 વિદ્યાર્થીઓએ મારા ઉપર PhD કર્યું, જગદીશ ત્રિવેદી ઉપર. અને મેં તો નક્કી જ કર્યું હતું કે જીવનમાં 1 કલાકની નોકરી નથી કરવી. જો આવી એક સાત્વિક ખુમારી હોવી જોઈએ, દરેક માણસના હૃદયની અંદર આવો એક તણખો હોવો જોઈએ, આવી એક ચિંગારી હોવી જોઈએ. અત્યારના યુવાનોને જોઉં છું, માઈ કાંગલા ને રોતલ ને અમે મરી ગયા ને અમે હારી ગયા ને અમને કોઈ સપોર્ટ નથી કરતું. અરે સપોર્ટ તમને ન કરવાનો હોય. યુવાની અવસ્થા એવી છે કે કોઈના સહારાની જરૂર ન પડે. બચપણમાં મા બાપના સહારાની જરૂર પડે, બુઢાપામાં સંતાનના સહારાની જરૂર પડે, પણ યુવાની એકમાત્ર અવસ્થા એવી છે કે જ્યાં તમે કોઈને ડિપેન્ડન્ટ ન હોવા જોઈએ, તમને ઈશ્વર સિવાય કોઈના સહારાની જરૂર ન પડવી જોઈએ. એટલે હું યુવાનોને કહેવા માગું છું કે રોવા ધોવાનું બંધ કરો. તમે આવો એક તિખારો રાખો, એક આવો તણખો રાખો કે 2ને બદલે 3 વખત કર્યું અને સંકલ્પ કર્યો હતો કે જીવું ત્યાં સુધી 1 કલાક હું નોકરી નહીં કરું ક્યાંય. 1 કલાક નોકરી કરી નથી, જીવું ત્યાં સુધી કરવાનો નથી. આ અહમની અભિવ્યક્તિ નથી. અને છતાંય 13 કરોડ અને 70 લાખ રૂપિયાનું દાન આજની તારીખમાં કરીને બેઠો છું. તો આવો એક તણખો રાખો, નિરાશાને ખંખેરી નાખો. અને નોકરી તો કરવાની જ નહોતી, છતાં 2 વખત હું માનદ માર્ગદર્શક પણ બન્યો. 2 વિદ્યાર્થીનો, PhDના 2 વિદ્યાર્થીનો હું ગાઈડ બન્યો, માનદ. એટલે હું વિદ્યાર્થી 3 વખત થઈ શક્યો, 2 વખત હું વિષય થયો, 2 વખત હું વિદ્યાગુરુ થયો PhDનો. હવે 2 વખત નાપાસ થવાવાળો શિક્ષણની અંદર આટલું કામ કરી શક્યો. એટલે દુનિયામાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. અને તમારા સવાલનો જવાબ એ જ છે કે આવી રીતે આગળ વધી, પણ ત્યાં જે નિરાશા મળી પછી તો લીંબડી છોડવું પડ્યું હતું. એટલે પછી થાનગઢ આવ્યો, જ્યાં મારા મા બાપ નોકરી કરતા. અને મા બાપને એવી ઈચ્છા ખરી કે હું કંઈક નોકરી ધંધે ચડી જાઉં. એટલે પછી આ ઝેરોક્સનો ધંધો શરૂ કર્યો અને એક ઓળખ થઈ કે જગો ઝેરોક્સવાળો. એ જ્યારે એ અવસ્થા હતી, એ સમય હતો, ત્યારે કોઈ દિવસ એવું વિચાર્યું હતું એક દિવસ પદ્મશ્રી મળશે કે જીવનમાં આટલો સફળ જઈશ? સપને વિચાર્યું નહોતું, આવી કોઈ સફળતા મળશે એવું વિચાર્યું નહોતું. પણ એક વસ્તુ બહુ ચોક્કસ છે કે મેં મહેનત કરવામાં ક્યારેય આળસ નથી કરી. મેં રાત દિવસ મહેનત કરી છે. હું અત્યારે 58 વર્ષનો છું, પણ હું કહી શકું આત્મવિશ્વાસ સાથે કે 116 વર્ષનો માણસ કદાચ મહેનત ન કરે એટલી મેં 58 વર્ષમાં કરી છે. હું ક્યારેય નવરો નથી બેસી રહેતો. હું હાસ્ય કલાકાર થયો તો મારા કાર્યક્રમો ન હોય તો કેસેટની સ્ક્રિપ્ટ લખવા બેસી જાઉં. પછી કેસેટ કંપનીવાળાને સામેથી વિનંતી કરી અને કેસેટ પ્રગટ કરાવું. એ મારી જ પ્રગટ થયેલી કેસેટ. જ્યારે મને કોઈ ઓળખતું નહોતું ત્યારે હું આ નેશનલ હાઈવે ઉપર એક હોટલે ફરી અને મારી કેસેટ હું વેચતો. હું નવો કલાકાર છું, મારી નવી કેસેટ બહાર પડી છે, તમે વગાડો, સાંભળો, લોકોને ગમશે, તમે વેચો. એટલે પુસ્તક પ્રગટ કરવા, પુસ્તકો પાછા કાર્યક્રમોમાં વેચવા, કેસેટો કાર્યક્રમોમાં વેચવી, રાત દિવસ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે તમારે જીવનમાં ભલે મેં તો આવી કલ્પના કરી જ ન હોય, સ્વાભાવિક છે કે હું 2 વખત નાપાસ થવાવાળો એ થોડો એવી કલ્પના કરે કે પદ્મશ્રીથી પુરસ્કૃત થઈશ. પણ મારી મહેનત, મારો પરિશ્રમ મને રાષ્ટ્રપતિ ભવન સુધી લઈ ગયો. એટલે જીવનમાં છે ને,
કોઈના સહારાની રાહ જોવી નહીં. બીજું કે હંમેશા લોંગ કટ, ક્યારેય શોર્ટકટ ન લેવો. સફળ થવા માટે ટૂંકો રસ્તો ન લેવો, લાંબા રસ્તેથી જવું. પણ લાંબા રસ્તેથી જવાનું કારણ શું કે તમે જે પગથિયા ઉપર તમે ઊભા હોય ને એ પગથિયાથી તમે પછી નીચે ન આવો. તમે શોર્ટકટ લ્યો ને એટલે પડો તમે. આ સાપ સીડી જેવી છે આ જિંદગી. 99 સુધી પહોંચી ગયા હોય અને સાપનું મોઢું આવે ને પૂંછડે 2 ઉપર આવી જાઓ. એટલે એવું નથી કરવાનું. એટલે કોઈની નકલ અત્યારે કલાકારોમાં પણ અને સાહિત્યકારોમાં પણ ઓછી મહેનતે નકલ કરીને એવું થોડુંક જોવા મળે છે નવોદિતોમાં. પણ એમ નહીં. તમારી મૌલિકતા સાથે, આત્મવિશ્વાસ સાથે અને કઠોર પરિશ્રમ સાથે તમે કોઈ પણ ક્ષેત્રમાં પડો, સફળતા તમારા કદમ ચૂમશે. પણ અત્યારે છે ને યુવાનોમાં એક વસ્તુ વધારે ચાલે, અત્યારે એક ટ્રેન્ડ કહી શકાય, મેનિફેસ્ટેશન. આનું બહુ જ અત્યારે ચાલે છે. તમે વિચારો કે તમને આ મળી ગયું છે, કે તમે કલ્પના કરો કે આ પ્રાપ્ત કરી લીધું છે, તમને ભવિષ્ય મળી જશે. આના ઉપર તમારું શું મંતવ્ય છે? એટલે એ છે ને, એ ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા મારા મિત્ર છે. એને પ્રેરણાનું ઝરણું નામનું એક પુસ્તક પણ પ્રગટ કર્યું છે. ઘણી બધી ભાષાઓમાં પણ છપાયું અને વેચાયું. એટલે એમાં એ કોન્શિયસ માઇન્ડ ને સબકોન્શિયસ માઇન્ડ એની એ વાતો કરતા હોય છે કે તમારા મનથી વિચારો. સામે એમ કે તમે તમારા બેડરૂમમાં તમે મર્સિડીઝનું ચિત્ર લગાડી દો, BMWનું લગાડી દો અને રોજ વિચાર કરો કે મારે મર્સિડીઝ આવશે. વિચાર કરે મર્સિડીઝનું આવે. તમે ઐશ્વર્યા રાયનું ચિત્ર લગાડી દો કે આ મને પરણશે. વિચાર કરે ન પરણે. એ તમને પરણવા માટે રાજી થાય એવું તમારે તમારું વ્યક્તિત્વનું નિર્માણ કરવું પડે. મર્સિડીઝ તમે ખરીદી શકો એટલી મહેનત કરી અને રૂપિયા ભેગા કરવા પડે. ખાલી ચિત્ર લગાડવાથી કંઈ નથી થતું. ન શોધો ભાગ્યની રેખા, તમે કોરી હથેળીમાં, સીડી પથ્થરની ક્યાંથી હોય પત્તાની હવેલીમાં. કારણ કે તમન્નાઓને પાંખો હોય છે, આંખો નથી હોતી. ઉડે છે ટોડલેથી, ખાય છે પછડાટ ડેલીમાં. જો તમારી આંખો બંધ હશે અને તમે ઉડશો, મતલબ કે તમને દિશાનું જ્ઞાન નહીં હોય. આંખો બંધ હોવી મતલબ કે કઈ દિશામાં ઉડવું છે તમને ખબર જ નથી, અને તમે પાંખો ફફડાવશો તો પડશો ડેલીમાં. એટલે એમ ચિત્ર ચોડી દેવાથી મર્સિડીઝ આવી જાય કે ચિત્ર ચોડી દેવાથી સફળ થઈ જવાય એમ નહીં. તમારે ચરિત્ર ચોડવું પડશે. ચિત્ર નહીં, ચરિત્ર ચોડો, કંઈક બનીને બતાવો. અને છે ને અત્યારે છે ને એક હાસ્યની અંદરની જો હું વાત કરું ને, તો એની અંદર એવું છે કે અત્યારે એક નવા એવા શો આવી રહ્યા છે, જેમ કે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ છે, કે કદાચ તમને ખ્યાલ હશે કે એમાં એક કોન્ટ્રોવર્સી થઈ, બહુ અભદ્ર અને અશ્લીલ પ્રકારની એક હાસ્યનું, અને એને કન્ઝ્યુમ કરનારા લોકો પણ એવા હતા જે તે સમયે. આવા પ્રકારનું હાસ્ય લાગે છે સમાજમાં આ એક દૂષણ વ્યાપ્ત થશે ભવિષ્યમાં? આમાં એવું છે, મારા કલાગુરુ છે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ. એ 69ની સાલમાં એમણે પહેલો કાર્યક્રમ આપ્યો હતો 1969માં, વેન આઈ વોઝ 2. અને એ વખતે એ શું કામ આ ક્ષેત્રમાં આવ્યા, તો એનું કારણ એટલું જ હતું કે 69ની આસપાસના સમયમાં જે ભવાઈની અંદર અશ્લીલતા હતી, એ વખતના નાટકોમાં જે છીછરાપણું હતું, એ વખતની ફિલ્મોની અંદર જે સપાટી પરનું હાસ્ય રજૂ થતું, એની સામે એ વખતે તો યુવાન હતા, આ એક યુવાનનો વિદ્રોહ હતો કે પરિવાર સાથે બેસી અને માણી શકાય એવું હાસ્ય કેમ ન થઈ શકે. અને હું એમનો જ શિષ્ય, એટલે એમના પદચિહ્નો પર હું ચાલું છું. એટલે મારા 3000થી વધારે કાર્યક્રમો થયા. ઈશ્વરની કૃપાથી હું 28 જેટલા અલગ અલગ દેશોમાં, 75થી વધારે વખત મેં વિદેશ યાત્રાઓ કરી. એટલે માત્ર ગુજરાતના કે ભારતના નહીં, આખી દુનિયાના ગુજરાતીઓ પાસે હું પહોંચ્યો. પણ મેં એક વાતની ખાસ ચીવટ રાખી મારા ગુરુના પગલે ચાલીને, કે બાપ અને દીકરી બંને બાજુમાં બેસી અને ખડખડાટ હસી શકે, મા અને દીકરો બંને બાજુમાં બેસી અને આખો કાર્યક્રમ માણી શકે, સગા ભાઈ અને બહેન એ બાજુમાં બેસી
અને તમારા કાર્યક્રમને એન્જોય કરી શકે એવું પારિવારિક હાસ્ય સમાજની સામે રજૂ કરવું જોઈએ. હું એવું માનું છું. હું અશ્લીલતાનો વિરોધી છું અને એવું ન જ થવું જોઈએ. એ સમાજને વિકૃતિ તરફ લઈ જશે. અશ્લીલતા છે એ વિકૃતિ આપે, એ સંસ્કૃતિ ન આપે. હા, આપણી પ્રકૃતિ સંસ્કૃતિની હોવી જોઈએ, આપણી પ્રકૃતિ વિકૃતિની ન હોવી જોઈએ. અને છે ને આજે એક બીજી પણ એક વસ્તુ છે કે જ્યારે તમે વિકૃતિની વાત કરો છો ને તો એવું થાય છે કે હવે લગ્ન પહેલાંના જે સંબંધો હોય, પહેલાં તો એક હતું પ્રેમી પ્રેમિકાના સંબંધ હોય, એમાં બહુ ઘણી પવિત્રતા રહેતી, પણ હવે એમાં પણ ક્યાંક ક્યાંક આ દૂષણો કે એક વિકૃતિ આવવા લાગી છે. આના ઉપર તમારું શું મંતવ્ય છે કે આ સમાજને કઈ રીતના આગળ જઈ રહ્યું છે? વર્ષો પહેલાં હું જ્યારે પરદેશ જતો ને ત્યારે હું ત્યાંના યુવાનોને મળું, વાત કરું, એટલે એમ કહેતા કે અમારે 30 વર્ષ સુધી પરણવું નથી. હું એમ કહું કે સમયસર પરણી જાઉં. હું એવી રમૂજ પણ ઘણી વખત કાર્યક્રમોમાં કરતો હોઉં છું કે ભાઈ સમયસર જો તમે ગીતા મંદિર એસટી ડેપો ન જાઓ તો લક્ઝરી અને લાલ પાટિયાવાળી તો ઉપડી જાય, પણ કાળા પાટિયાવાળી હાદીએ ઉપડી જાય. જો સમયસર તમે એસટી ડેપો ન પહોંચો તો હાદી બસે ઉપડી જાય. એટલે સમયસર પરણી જવું જોઈએ. હવે આ લોકો આવું કહેતા ને કે 30 વર્ષ સુધી પરણવું જ નથી ને કેરિયર બનાવી છે, ને ત્યારે મને થોડું ગમતું નહીં. પછી ધીમે ધીમે એવો સમય આવ્યો કે અમારે પરણવું જ નથી. અત્યારના યુવક યુવતીઓ, મને બહુ દુઃખ થાય છે, આપણા ગુજરાતી છોકરા છોકરીઓ, એ એમ કહે છે કે વી નોટ વોન્ટ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી, યુ નો, એમ કે આપણને, અંકલ વી નોટ વોન્ટ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. મેં કીધું તમે રિસ્પોન્સિબિલિટી લેવા નથી માગતા, તમે ઘરડા થઈ જશો ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? તમારા મા બાપ મરી ગયા છે, તમારા ભાઈ બહેન મરી ગયા છે, જીવતા હશો તો એ પોતાનો પરિવાર લઈને બેઠા છે, એની પાસે સમય નહીં હોય, એની પાસે ગ્રાન્ડ કિડ છે એના, ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? ત્યારે ઠોં કરતાં તમે ગળફો કાઢશો ત્યારે કોણ છાલિયું લઈને દોડશે? એટલે આ ગુમરાહ થઈ ગયેલો યુવા વર્ગ છે. તમે જે સવાલ કર્યો એના ઉપર જ આવું છું, પણ મારે એક ચિત્ર આપવું હતું બેઠકના દર્શકોને. આ યુવા વર્ગ અત્યારે સગપણ પહેલાં પણ એને ફ્રેન્ડ હોય, છોકરીને મિત્રો હોય, છોકરાને મિત્રો હોય, સગપણ થયા પછી પણ સંબંધોની અંદર મર્યાદા ન હોય, એ પાછા આવા તમે કીધા એવા અશ્લીલ કલાકારોને સાંભળતા હોય, અશ્લીલ મૂવી જોતા હોય. આની અંદર મોબાઈલની અંદર તો બધું જ આવે છે, તમે જે જુઓ એ જ તમને વારંવાર બતાવ્યા કરે છે. એટલે થોડો ચિંતાનો વિષય છે કે આપણે સંસ્કૃતિથી, સભ્યતાથી, સંસ્કારથી થોડાક વિમુખ થતા જતા હોય એવું. બીજું, સહનશક્તિ ન રહી. ડિવોર્સના કેસ કેટલા વધી ગયા, બિલકુલ સહનશક્તિ ન રહી. જૂના જમાનામાં દુઃખ તો પડતા જ હતા, દુઃખ નહોતા પડતા એવું નહોતું, પણ મા બાપની આબરૂ જશે, આ ન કરાય, મારે થોડા વર્ષ સહન કરવું પડે. સાસુ તો ખૂબ ત્રાસ આપતી જૂના જમાનાની, તો મારે 5, 10, 15 વર્ષ તો આ સહન કરવું જ જોઈએ એવી ભાવના સાથે. હવે અત્યારે તકલીફ શું છે, અત્યારે નાનકડી પણ જો એની ઈચ્છા પૂરી ન થાય તો તરત જ ઝઘડો. અને છૂટાછેડામાં પાછો મોટો ભાગ ભજવે છે કોણ? જે વહુ છે ને એના પિયરિયા. કારણ કે હવે મોબાઈલ આવી ગયા, દિવસમાં 10 વખત એની મમ્મીને ફોન કરે, વળી મમ્મી પૂછે કે તારી જેઠાણી શું કરે છે, હૂતી છે, તો એ હૂતી છે, તું શું કામ જાગી ગઈ? એટલે કુકરને કેટલી સીટીઓ થઈ એ જો એની મમ્મીને ખબર હોય, નાનામાં નાની વાતની ખબર હોય, તો સાહેબ મા બાપે, દીકરીના મા બાપે એવું શિક્ષણ આપવું જોઈએ કે થોડું દુઃખ પણ પડશે બેટા, આ તારું પિયર નથી, પણ તારે સહન કરીને જીવવાનું છે. આ પ્રકારની શિખામણ પણ નથી મળતી. એટલે બધી જ બાબતમાં સમય થોડો જુદો આવ્યો છે, બધી જ બાબતમાં. એટલે માત્ર યુવાનો જ એમ કે ગુમરાહ થયા છે એવું નથી, પણ થોડું એને માર્ગદર્શન સાચું મળે તો પાછો યુવાન વર્ગ જ એક એવો વર્ગ છે કે એને એક વખત જો શ્રદ્ધા બેસી જાય સાહેબ તો એ જીવ આપવા તૈયાર થઈ જાય. હા, એટલે યુવાનોને સાચું માર્ગદર્શન મળે, એને સાચો રાહ મળે તો સારું પરિણામ અવશ્ય આવે. પણ આ લગ્નની વાત આવી ને, તો લગ્ન સંબંધોની અંદર એક દહેજ પ્રથા હોય છે.
હવે તો ઓછું થઈ ગયું છે એનું પ્રમાણ, પણ ક્યાંક હજી પણ ઘણા અંશોમાં એ જોવા મળે છે. આના ઉપર મને એવું લાગે છે ને કે મારે કંઈક જાણવું છે કે આના પાછળ માનસિકતા કેવી હોવી જોઈએ. સ્વાભાવિક તો ન જ હોવું જોઈએ દહેજ લેવાની પ્રથા તો, પણ આનું મને એવું લાગે છે તમે વ્યવસ્થિત વિવરણ કરશો. એનું કારણ એવું છે કે કદાચ હું ભૂલ ન કરતો હોઉં તો જ્યારે તમારા લગ્ન નક્કી થયા એ વખતે દહેજની વાત ઉપર તમે વિરોધી હતા અને અરેન્જ મેરેજ હોવા છતાં તમે ભગાડીને લગ્ન કર્યા હતા. એ આખો પ્રસંગ પણ સાંભળવો છે ને દહેજ પ્રથા કેમ ન હોવી જોઈએ એના વિશે પણ મારે વાત જાણવી છે. પહેલી વાત તો એ કે બહુ ટૂંકામાં જો કહું તો શ્રેષ્ઠ દાન કયા તમે કોઈને પૂછો તો એમ કે અન્નદાન, કોઈ એમ કે કોઈ ચક્ષુદાન કે કોઈ રક્તદાન કે કોઈ દેહદાન કે આ 4-5માં બધા દાન આવી જાય, બરાબર. તો આ કન્યાદાન એટલા માટે સૌથી શ્રેષ્ઠ છે કે કન્યાદાનની અંદર આ બધા દાન આવી જાય છે. તમે આંખનું દાન કરશો ક્યારે? મરી ગયા પછી. જ્યારે એક દીકરીનો બાપ તો જીવતી 2 આંખો, જીવંત શરીરમાં રહેલી 2 આંખો એનું દાન કરે છે. રક્તદાન તમે કરો છો તો આ શરીરમાં રક્ત દોડી રહ્યું છે, એ આખું શરીર તમારા પાસે આવે છે. અન્નદાન જો મહાન હોય તો આખી જિંદગી તમને રોટલા ઘડીને ખવડાવવાની છે, એ તમારી અન્નપૂર્ણા છે. દેહદાન એ તો તમે મરી ગયા પછી કરો છો, આ તો ચેતનવંતુ અને યુવાન શરીરનું દાન કરે છે બાપ. એટલે તમામ દાન એ દીકરીના દાનમાં, કન્યાદાનની અંદર સમાઈ જાય છે. આનાથી મોટું કોઈ દાન જ ન હોય. દીકરીથી વધારે બાપને કંઈ વાલું ન હોય, બાપને પોતાનો જીવ પણ વાલો ન હોય દીકરીથી વધારે. અને એ તમને દીકરી સોંપી દે છે. પછી તમે એમ કહો કે એ મને કબાટ આપે ને મને પલંગ આપે ને મને ગાડલું આપે ને મને વાસણ આપે, તો સાહેબ આ ભિક્ષુક વૃત્તિ છે. આ હોવું જ ન જોઈએ. અને કરુણતા તો એ છે, અત્યારે તો હવે એવું નથી થતું, પણ મારા જ્યારે લગ્ન થયા 93માં, એ વખતે તો એવો સમય હતો કે કરિયાવર જો પૂરતો ન લાવી હોય તો વહુને ત્રાસ આપવામાં આવે, એને મારી નાખવામાં આવે. કાં તો વહુ કંટાળીને આપઘાત કરી લે અને કાં તો એને મારી નાખે. સાહેબ, જે પ્રાઇમસ સાસુ 30 વર્ષથી જે પ્રાઇમસ ઉપર રાંધતી હોય એ 30 વર્ષમાં ન ફાટે ને વહુ આવે પછી 3 જ મહિનામાં એ પ્રાઇમસ ફાટે. એટલે આવા બનાવો સમાજમાં બહુ બનતા હતા. ત્રાસ આપવામાં આવતો હતો. નવો ઢાવો, કોડ ભરેલી નવો ઢાવો, પોતાના ઉજ્જવળ ભવિષ્યના કેટલાય એને સપના જોયા હોય. બાપનું ઘર છોડીને જતી હોય એ દીકરી કેટલા બધા સપનાઓ લઈને જતી હોય. એને તમે આવી છુલક બાબતમાં, દહેજ જેવી બાબતમાં તમે એને દુઃખી કરો કે એ મરી જવા માટે મજબૂર થઈ જાય. આ થવું જ ન જોઈએ. એટલા માટે હું આની વિરુદ્ધમાં નાટકો લખતો અને ભજવતો. હવે હું એક વસ્તુ જો બહુ ચોક્કસ માનું છું કે તમે એવું બોલો જે તમે જીવતા હોય. અત્યારે મોટી સમસ્યા એ છે કે બોલવાવાળા અને લખવાવાળા એવું જીવતા નથી. બહુ સાચી વાત. મોટી સમસ્યા એ છે. લખવાવાળા જે લખે છે એવા આદર્શ પોતે જીવતા નથી. અમે બહુ નજીકથી સર્જકોને જોયા છે મેં. એટલે મારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબે મને વર્ષો પહેલાં એક કીધું હતું કે માણસે 2માંથી એક કામ કરવું જોઈએ. એક, એણે એવું લખવું જોઈએ કે એ પ્રમાણે સમાજ જીવી શકે, એને અનુસરી શકે. હવે માની લો કે તમને લખતા જ નથી આવડતું, બધામાં તો એ ગુણ હોય નહીં, ગોડ ગિફ્ટ છે, તો પછી એવું જીવવું જોઈએ કે જે બીજા લખી શકે. કાં તો તમે એવું લખો જે જીવી શકાય અને કાં તો એવું જીવો જે લખી શકાય. હવે અત્યારે સમસ્યા શું છે કે એવું લખતાય નથી ને એવું જીવતાય નથી, એવું બોલતાય નથી ને એવું જીવતાય નથી. એટલે સ્તર છે ને એ થોડું નીચે ઉતરી ગયું સાહિત્યનું, કલાનું, અને એમાંથી આ બધી સમસ્યાઓ થઈ. હવે જે તમારી વાત હતી દહેજની, એટલે હું તો એવું જ જીવતો હતો જે હું માનતો હતો, જે હું લખતો હતો. એટલે મેં કીધું હું તો દહેજ લઈ જ ન શકું. એટલે આ નીતા મારા પત્ની, એને તો મારા મા બાપે પહેલી વખત જોઈ હતી, એમણે પસંદ કરી, પછી હું જોવા ગયો હતો. અને પછી વિધિવત અમારું સગપણ થયું હતું, 1 વર્ષ સુધી સગપણ રહ્યું હતું અને પછી લગ્ન કરવાના હતા. તમે કહ્યું એમ એરેન્જ મેરેજ હતા. પણ પછી મેં મારી પત્નીને સમજાવી, કારણ કે મારા સસરા પાછા માને એમ નહોતા.
મેં એમને કીધું, કારણ કે એમની પરિસ્થિતિ એ બહુ સારી નહીં, અને પાછા એ કરજો કરીને લગ્ન કરે, કરજો કરીને દહેજ આપે, એ તો બિલકુલ ન થવું જોઈએ. પણ એ માને એમ નહોતા, એટલે પછી મેં મારી પત્નીને મોડી રાત સુધી સમજાવી કે આપણે સવારે હરસિદ્ધિ, કારણ કે મારું સાસરું જામ ખંભાળિયા, ત્યાંથી હરસિદ્ધિ અમારા કુળદેવીનું મંદિર નજીક, એટલે આપણે હરસિદ્ધિ કુળદેવીએ દર્શન કરવા જઈએ છીએ એમ કંઈ નીકળવાનું, અને આપણે રાજકોટ આવતું રહેવાનું સિટી બસ, પેલી બસમાં બેસીને, એસટી બસમાં. અને ત્યાં મારા મિત્રો તૈયાર હતા, એને કોર્ટમાં કાગળ તૈયાર રાખેલા હતા. એટલે હું તો 840 રૂપિયામાં પહેરીનો છું. મારા લગ્નનો કુલ ખર્ચ 840 રૂપિયા. અને ત્યાંથી પછી સૌરાષ્ટ્ર મેલના ચાલુ ડબ્બામાં રિઝર્વેશન વગરના ચાલુ ડબ્બામાં સુરેન્દ્રનગર આવી ગયા. રેલવે સ્ટેશન ઉતરીને એસટીડી પીસીઓ, એ વખતે તો મોબાઈલ હતા નહીં, એસટીડી પીસીઓના બૂથમાં જઈને પછી સાસરે ફોન કરી દીધો કે હવે દીકરીને રાહ જોઈશો નહીં, પરણી ગયા છે, અને એ સાસરે આવી ગઈ છે. એટલે એ તો ખાલી સમાજને ઉપદેશ આપવાનો કોઈ મતલબ નથી, જેવું લખીએ એવું જીવવું જોઈએ. એટલે જ મેં કીધું કે મારે તમારી મોઢેથી જ સાંભળવું છે. અને આ મેં જે વાત કરી ટૂંકમાં, કે આનાથી મોટો કર્યાવર, આનાથી મોટું દાન શું હોય? હા, પછી તમે એમ કહો કે મને હવે કબાટ ન આપ્યો ને, પલંગ ન આપ્યો ને, અને હોનું હરખું ન આપ્યું ને, વાસણ ન આપ્યા ને. મારી પત્નીએ ઘરેથી જ્યારે હું લઈને નીકળ્યો ને ભગાડીને, ત્યારે પહેરાતા એ કપડાએ મારા લઈ દીધેલા હતા, કે એક જોડી કપડાં પણ તમારા પિયરના નહીં. મારા ઘરમાં આજ દિવસ સુધી મારા લગ્નને 30 વર્ષ ઉપર થયા, પણ હું એક જોડી કપડાં, એક વાસણ કે એક તોલું ઘરેણું મેં મારા સસુર પક્ષનું મારા ઘરની અંદર મેં નથી પ્રવેશવા દીધું. આ પાછો એક તણખો છે, જુઓ. આ અભિમાનના અર્થમાં નહીં, સ્વાભિમાનના અર્થમાં, કે તમારી દીકરીને અમે સુખી કરી શકીએ એવી ક્ષમતા છે અમારામાં. અમારે તમારી પાસે ત્યાં લેવાની જરૂર નથી, આશીર્વાદ આપો બસ. હા. અચ્છા, પણ આ છે ને, આ તમે વાત કરી ને, આની સાથે સાથે મને એક બીજી વસ્તુ યાદ આવે છે લેવાની ભાવનામાં. અત્યારે જે આપણે હમણાં થોડી વાર પહેલાં વાત થઈ કે ડિવોર્સના કેસીસ બહુ વધી ગયા, તેવું પણ જોવા મળે છે કે ડિવોર્સ થાય ને પછી સ્ત્રીઓ એમનો હક માંગતા હોય છે, જેને આપણે એલ્યુમિની નામનો શબ્દ વપરાય છે. આ કેટલું યોગ્ય છે તમારા મતે? કારણ કે આનો કાયદાકીય દ્રષ્ટિએ જરૂરિયાત છે અને રિક્વાયરમેન્ટવાળા લોકો લઈ રહ્યા છે, તો વિચ ઇઝ ઓકે. પણ ઘણી ખરી જગ્યાએ એવું જોવા મળે છે કે આને એક હથિયારના જેમ યુઝ કરવામાં આવે છે, અને આના લીધે અત્યારના હવે અમારા ઘણા ખરા એવા પરિચયમાં મારા લોકો છે કે જેમને કદાચ આના ભોગે બહુ જ એવી સારી એમાઉન્ટ આપવી પડી છે. અને હવે એક યુવાનોમાં બી એક આમ માઇન્ડસેટ બન્યું છે કે લગ્ન કરો ને પછી પત્નીના નામે બને ત્યાં સુધી કંઈ નહીં લેવાનું, પોતાના નામ ઉપર પ્રોપર્ટી નહીં રાખવાની, માતા પિતાના નામે પ્રોપર્ટી રાખવાની. જેમ કે હમણાં એક આપણા ભારતના સારા એવા ક્રિકેટરના છૂટાછેડા થયા, તો એમને એમના નામે કોઈ સંપત્તિ નથી રાખેલી, એમના માતાના નામે હતી, તો એમની પત્નીને કંઈ બહુ ખાસ મળ્યું નહીં છૂટાછેડા થયા પછી. આ વિષય ઉપર તમારું શું મંતવ્ય છે? એટલે આમ તો ખરેખર કોર્ટનો કાયદો એવું કહે છે કે દીકરીનો સરખા ભાગે હિસ્સો હોવો જોઈએ. પણ હું એવું માનું છું કે પિતાએ રાજી થઈને એને જે કંઈ આપ્યું હોય, કારણ કે બધાએ તો મારી જેમ કંઈ કર્યાવર વગર પરણવાના નથી. એટલે જે આપે છે સસુર પક્ષ, એ મોટા ભાગે 99% કે એનાથી કદાચ વધારે ટકાવારીમાં લોકો સ્વીકારતા હોય છે સપ્રેમ. એટલે પિતાએ બહુ સમજણપૂર્વક એને બધું આપ્યું જ હોય છે, એનો હિસ્સો. એને ભણાવી હોય, પછી એને સારામાં સારો આ રીતે બધો કર્યાવર આપ્યો હોય, અને દીકરીનો બાપ ગરીબ હોય તો પણ એ કરજો કરીને પણ કર્યાવર તો કરતો જ હોય છે. એટલે એને લગભગ આપી દીધું હોય છે. પછી આપણે કોર્ટે ચડવું અને પછી હિસ્સો લેવો, એ થોડુંક મને તો એ વ્યાજબી નથી લાગતું. પણ ઘણી વખત આમાં કેવું બને છે કે આ જે સાસરે ગયેલી દીકરી હોય છે ને, એની સાથેનો વ્યવહાર એના ભાઈઓનો ભાભીઓનો બરાબર નથી હોતો. પછી એ અણબનાવને કારણે પછી વટમાં પછી હિસ્સો માગવા કોર્ટે ચડે છે. એટલે ઘણી વખત તમે જુઓ, બહુ સુખી પરિવાર હોય, એની વહુવારું પણ પોતાના પિયરમાંથી હિસ્સો લેવા માટે કોર્ટમાં કેસ કરતી હોય, એને પૈસાની જરૂર નથી હોતી, પણ પછી વટનો સવાલ હોય. અને મોટી સમસ્યા પાછી ત્યાં એ જ વાત આવીને ઊભી રહે છે કે ભાઈ બહેન વચ્ચેના સંબંધો પણ હવે પહેલાં જેવા નથી રહ્યા હોતા. એટલે પછી આ સંઘર્ષ અને આ પ્રકારના બધા
કિસ્સાઓ બનતા હોય છે. પહેલાં તો કેવું હતું કે સંબંધો ખૂબ સારા હોય, બેનને ખૂબ સારી રીતે રાખતા હોય. તમે જ યાદ કરો ને, તમારા મોટાભાગના વેકેશન બાળપણમાં તમારા મામાને ત્યાં જ હોય. હજી પણ રજા હોય તો મામાના ત્યાં જ હોવું. બરાબર. તો એ હવે ઓછું થઈ ગયું. હવે મામો બોલાવતો નથી, કારણ કે મામી ઘરમાં ગરવા ન દે ભાણિયાઓને. ના, મારા તો બંને મામી બહુ સારા છે. તમારા હારા છે, પણ બધાના હારા ન હોય. બરાબર. તો મામી માથા ભારે હોય, મામાનું ચાલતું ન હોય, એટલે ઘણી વખત ઈચ્છા હોય તો પણ સંબંધ ન રાખતા હોય. આવું ઘણી વખત બેનને સંબંધ રાખવો હોય, પણ બને એવી માંડી વાળેલો હોય, એ સંબંધ ન રાખવા દેતો હોય. એટલે અત્યારે આપણા પારિવારિક સંબંધોમાં જ મૂળ તો અત્યારે ઓટ આવી છે. જી હા, અત્યારે જો દેરાણી જેઠાણી વચ્ચે પણ સંબંધો સારા ન હોય, બંને એકબીજાની ઈર્ષા કરતી હોય. અરે, બે સગા ભાઈ એકબીજાની ઈર્ષા કરતા હોય, આ આગળ વધી ગયો ને હું પાછળ રહી ગયો ને. તો સાહેબ, તમારે હવે પારિવારિક સંબંધોમાં પ્રેમ જ ન હોય તો પછી પૈસો જ મહત્વનો થઈ ગયો. એટલે પૈસો પ્રાપ્ત કરવા માટે આવા કિસ્સાઓ બનવાના જ છે, ભાગ માગવાના ને એવા. પહેલાં તો શું હતું કે બેનને બોલાવે, બેનને વાર તહેવારે બધું લઈ દે, ભાણેજડાઓને રાખે વેકેશનમાં, એને લઈ દે, પોતાના દીકરા કરતાં ભાણેજને વધારે સાચવે. એ સમય પૂરો થઈ ગયો. એટલે હવે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એટલે પૈસા મળતા હોય તો ભાઈ ભલે ને બેને ભલે ન બોલાવે, ભાઈ ભલે ન બોલાવે. એટલે પૈસાનું મહત્ત્વ વધ્યું. એટલે ડોલરની સામે રૂપિયો નથી ગગડતો, રૂપિયાની સામે માણસ ગગડે છે. બહુ સાચી વાત. હા, હવે છે ને, બહુ સરસ મજાની વાતો કરી, પણ મારે છે ને એક તમારી જે કલાની દુનિયા છે એની ઉપરની ઘણી બધી વાતો કરવી છે, ઘણું જાણવું છે. કારણ કે જ્યારે તમને જોતા હોઈએ તો ઘણા બધા પ્રશ્નો થાય. એક તો છે ને, કલાકારના આંકડાઓ સાંભળી લગભગ સામાન્ય માણસને અચંબો થાય. ઓહો, એક પ્રોગ્રામના આટલા બધા રૂપિયા લે છે એમ. અને એમાં ખબર પડે કે એક કલાકારે આટલું મોટું દાન કર્યું છે, તો વધારે પડતો અચંબો થાય. તો હવે આ જ બધી વાતો છે. પહેલી તો જીવનમાં ક્યારે એવું બન્યું કે જ્યારે કાર્યક્રમો બહુ ઓછા મળતા હતા અને હતાશા નિરાશા થઈ હોય? કારણ કે અત્યારના યુવાનોનો આ પણ એક પ્રશ્ન છે કે ઘણા ખરા યુવાનોમાં એક સમસ્યા જોવા મળે કે બહુ જલ્દી નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, ધાર્યું ન મળે તો ડિપ્રેશનમાં જાય, ઘણા તો આત્મહત્યા સુધીના વિચારો કરતા હોય છે. તમારા જીવનમાં એવો કોઈ ફેઝ હતો કે જ્યારે પ્રોગ્રામો નહોતા મળતા, કે કાર્યક્રમ નહોતા મળતા, કે એવી પ્રસિદ્ધિ જેવી કામના કરી હોય એવી ન મળતી હોય તો દુઃખ થયું હોય, નિરાશ થયા હોય, કેવો વિચાર આવ્યો કે હવે છોડીને કંઈક બીજું કરવું છે? આવું ક્યારે બનેલું ખરું જીવનમાં? એટલે પહેલો જ કાર્યક્રમ મેં આપ્યો ને હાસ્ય કલાકાર તરીકે. હું નાટકનો કલાકાર તો નાનપણથી હતો. જી. મેં પહેલો જાહેર પ્રયોગ જે કર્યો એ મારા મોસાળમાં, જ્યાં હું ભણતો બાળપણમાં, ત્યાં નવરાત્રિ દરમિયાન જે રામલીલા ગામના જ લોકો શ્રદ્ધા અને ભક્તિથી ભજવે, અવેતન કલાકારો, એ ખાલી શ્રદ્ધાથી એમ કે રામલીલા ભજવી હતી એ બાને ભગવાનનું નામ લેવાય, એની અંદર મેં પહેલો જાહેર પ્રયોગ કરેલો. એટલે ત્યારથી હું નાટકનો કલાકાર તો હતો, પછી મોનો એક્ટિંગ કરવા માંડ્યો, પછી નાટકો ભજવા માંડ્યો. પછી થતું એવું કે સ્ત્રી પાત્રો અમને નાટકમાં તો નહોતા મળતા, જિંદગીમાં નહોતા મળતા. એટલે પછી આ સમસ્યાનું નિવારણ કેમ કરવું? તો કે આપણે જાતે જ નાટક લખો સ્ત્રી પાત્રો વગરના. એટલે પછી મેં લગભગ એમ માનો ને 17 વર્ષની ઉંમરે પહેલું એકાંકી ઝંખના મેં લખેલું. એમાં 2 જ પુરુષ પાત્રો. એટલે પછી નાટકો લખવાય માંડ્યો, ભજવાય માંડ્યો, નાટકની અંદર ઓતપ્રોત હતો ટૂંકમાં. એટલે તમારો જે સવાલ છે ત્યાં હું ઝડપથી પહોંચી જાઉં. આ બધી વાતો તો પાછો ઘણો સમય માગી લે એટલી બધી. એટલે ટૂંકમાં કલાકાર તો હું પહેલેથી હતો, નાટકનો કલાકાર હતો. એમાંથી પછી આમાં હું આવ્યો કેવી રીતે, અને પહેલો પ્રયોગ મારો કેવી રીતે નિષ્ફળતાને વર્યો કે મારી સાથે નાટક ભજવાવાળા મિત્રો બધા નોકરી ધંધાર્થે બહારગામ જતા રહ્યા. અને નાટકની પ્રવૃત્તિ એવી છે કે જે ટીમ વર્ક વગર તો થાય નહીં, એકલા તો થાય નહીં. એટલે મને મારા થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શાહબુદ્દીન રાઠોડ સાહેબ, એ મને યાદ આવ્યા. એટલે હું એમની પાસે ગયો અને મેં કીધું કે મને તમારી સાથે લઈ જાઓ, મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું છે. મેં એમ કીધું હતું કે મને ભાડું પણ ન આપશો. એ વખતે હું આ 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્ષ કાઢતો, એમાં હું મહિને 5,000 રૂપિયા કમાતો. અને 5,000 એ વખતે બહુ લાગતા, 95ની આસપાસ. એટલે મેં કીધું મારે તો ધંધો જોરદાર હાલે છે, મહિને 5,000 રૂપિયાની આવક છે મારે, એટલે મને ભાડું ન આપશો એમ. એટલે કલાકારોને હું એ કહેવા માગું છું કે
તમે કલાના ક્ષેત્રમાં પ્રવેશો ત્યારે તમારે સારામાં સારી રીતે કલા રજૂ કરવી છે એ તમારો ગોલ હોવો જોઈએ. હું લાખો રૂપિયા કમાવા માંડું ને લોકો મારા ઓટોગ્રાફ લે ને મારી સાથે સેલ્ફી પડાવે ને અને હું આ પ્રસિદ્ધ થઈ જાઉં, ઇન્ટરનેશનલ થઈ જાઉં, આવી ભાવના સાથે કલાકારો આ ક્ષેત્રમાં પ્રવેશે છે. પણ તમારી ભાવના તો બેસ્ટ પરફોર્મ કરવું, બસ સારામાં સારી રીતે તમે જે કલાના પૂજારી તરીકે પ્રવેશો સ્ટેજ ઉપર એ કલા વ્યક્ત કરી દેવી. કારણ કે તમે એક વખત કલાને સમર્પિત થઈ જશો ને એટલે પ્રસિદ્ધિ અને પૈસો એ તો બાય પ્રોડક્ટ છે, એ તો આવવાના જ છે. હું તો આવી શરતે ગયો હતો અને શાહબુદ્દીન સાહેબે મને પહેલો જ પ્રોગ્રામ આપ્યો મુંબઈનો, ઓબેરોય હોટલ, એનો 33મો માળ, રફટફ હોલ, અને યજમાન હતા હર્ષદ મહેતા. એ જમાનામાં સિક્કા પડે હર્ષદ મહેતાના, બિગ બુલથી ઓળખાય. એટલે એમાં હું નિષ્ફળ ગયો, કારણ કે હું હાવ ગામડિયો, હું ગુજરવદીમાં મોટો થયેલો. એટલે મેં તો અમદાવાદે એકાદી 2 વખત માંડ જોયું હશે 95 સુધીમાં, એવો ગામડિયો. અને મને સીધો મુંબઈ લઈ ગયા. હવે મુંબઈ જેવી મહાનગરી, ઓબેરોય જેવી હોટલ, નાયેલું ધોયેલું ઓડિયન્સ. અને એ વખતે હર્ષદ મહેતાએ 95માં જે ગાડી અમને લેવા મોકલી હોટલ ઉપર, એ 95માં એ ગાડીનો દરવાજો આમ આકાશની દિશામાં ખુલતો હતો. એવી ગાડી લેવા આવી અને હું ગભરાઈ ગયો, ટૂંકમાં નર્વસ થઈ ગયો. અને દેટ વોઝ માય ફ્લોપ શો, સુપર ડુપર ફ્લોપ શો. એટલે એ વખતે મને વિચાર આવ્યો કે આ મારું કામ નહીં. એટલે મેં તરત જ કાર્યક્રમ પૂરો થયો અને શાહબુદ્દીન સાહેબને કીધું કે નાટકની અંદર ગોખેલા સંવાદો બોલી અને લોકોની તાલીઓ ઉઘરાવવી સહેલી છે, પણ આ તો ઓડિયન્સને શું ગમશે, એનો શું ટેસ્ટ હશે, અને કોઈ પણ જાતનો આ સ્ક્રિપ્ટેડ હોય નહીં, અને એનું દિલ જીતી લેવું, આ થોડીક નાટક કરતાં અઘરી કળા છે. એટલે મને સાહેબે તરત કીધું કે એમ છે, આ એમ હેલું નથી જેટલું માનો છે એટલું. હાસ્ય કલાકાર બેઠો બેઠો બોલતો હોય, લોકો ખડખડા રસ્તા હોય, એટલે જોવાવાળાને એમ લાગે કે આમાં કાંઈ નથી એમ. પણ તમે સ્ટેજ ઉપર જઈને 15 મિનિટ દાંત કઢાવો જ ખરા, તો ખબર પડે. ત્યારે થૂંક નો ગળકી શકો, કાનની બૂટ લાલ થઈ જાય. તો એટલે મેં સાહેબને એ વખતે કીધું, મેં કીધું આ મારું કામ નથી, આ નાટક બરાબર છે, આ હું નહીં કરી શકું. એટલે તમારા સવાલનો જવાબ આ છે કે મને નિરાશા થઈ હતી. મને એમ થયું હતું કે હું આ ક્ષેત્રમાં નહીં ચાલું. પણ 6 મહિના સુધી તો મેં એવું માની જ લીધું કે હવે મને સાહેબ બીજી વાર બોલાવશે નહીં, આપણે હાસ્ય કલાકાર થવાનું નથી. આપણે કોઈ નાટક કરવાવાળા મળે તો નાટક કરશું, નહીંતર ઝેરોક્ષ કાઢીને જિંદગી પૂરી કરી નાખશું. પણ 6 મહિના પછી સાહેબનો લેન્ડલાઇનમાં ફોન આવ્યો કે મુંબઈના 2 કાર્યક્રમો આવ્યા છે અને તમે ટિકિટ લઈ લ્યો. એટલે સાહેબ ધોળા દિવસે ફોન જેવો મૂક્યો, ઝેરોક્ષ કાઢતા કાઢતા ફોન ઉપાડ્યો તો ઝેરોક્ષનું મશીને બંધ કર્યું, ધોળા દિવસે ઝેરોક્ષની દુકાન બંધ કરી અને મારતી સાયકલે રેલવે સ્ટેશન પહોંચી ગયો અને રિઝર્વેશન લઈ લીધું. બ્રાહ્મણોને આમે રેલવે સિવાય તો રિઝર્વેશન ક્યાં મળે? હા, એટલે તરત જ મેં ટિકિટ કપાવી લીધી અને પછી નાટકની જેમ આ હાસ્યના રિહર્સલ શરૂ કર્યા. એટલે મેં શરૂઆતમાં કીધું હતું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એક વખત તો હું હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો કે આ મારું કામ નહીં. પણ જ્યારે બીજી તક મળે ત્યારે પાછું બમણી તાકાતથી તમારે એ તકને ઝડપી લેવાની છે. અને એમાં તમારે જરાય આળસ નથી કરવાની. ઝેરોક્ષ કરાવવા ગ્રાહકો આવે એને પૂછતો કે કેવીક નવરાશ છે, તો કે શું કામ? મેં કહું 15 મિનિટ બેહો તો હું તમને જોક્સ કહું, ઉપરથી અડધી ચા પીવડાવું, ઝેરોક્ષ મફત કાઢી દઉં. એટલે અમારે હાવ નવરી બજાર, તો એ પાસે બેસી જાય કે થવા દો. એટલે હું પાછો આવી રીતે ઝેરોક્ષના ગ્રાહકોને આખોથી જોક સંભળાવું અને હું પ્રેક્ટિસ કરતો કે કેમ સારામાં સારી રીતે લોકોને ન હસાવી શકાય. હા, પછી પાછો હવે લગ્ન તાજા જ થયેલા તોય પાછો રાતે ઘરે જઈને ઘરવાળીને પ્રેમ કરવાને બદલે દાંત નો આવે એવા જોક્સ કહેતો. અને એ મોટું મન રાખીને સાંભળી લેતી, પણ એનાથી સહન ન થયું. પછી એક દી મારા સાસુને ફોન કર્યો કે તમારા જમાઈ તો હાસ્ય કલાકાર છે અને રોજ રાતે આવીને મને જોક્સ કહે છે. તે મારા સાસુ કે હશે બેટા એકાદ અવગુણ તો હોય ને, પડ્યું પાનું નિભાવી લે, મેં જેમ નિભાવી લીધું એમ, એવી સલાહ મારી સાસુએ આપી. એટલે કહેવાનો મતલબ એ છે કે આવી રીતે ખૂબ પ્રેક્ટિસ કરી અને પછી બીજી વખત ચડાઈ કરી મુંબઈ ઉપર.
અને ભાઈદાસ હોલની અંદર પહેલો જ કાર્યક્રમ હતો, પણ એ પડદો નહોતો ખુલતો સાહેબ. મારા નસીબ આડેનું પાંદડું ખુલતું હતું, મારું સૂઈ ગયેલું તકદીર ખુલતું હતું સાહેબ. અને નાજીરે દેખાયાનું મુક્તક બોલીને મેં શરૂ કર્યું કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય કોની તરફદારી કરું, અને હવે તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. કારણ કે મને હસાવો કે મને રડાવો એ તો ઈશ્વરના હાથમાં હતું. લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું. એમ કરી અને મારી પત્નીએ ઘરે પેંડા બનાવેલા ને અમે રકાબી ભરી ભરીને પેંડા પીધા. એ જોક મારી જિંદગીની પહેલી જોક. અત્યારે તો ઘણા કલાકારો બોલે છે, પણ એ મારી મૌલિક અને મારી સૌથી પહેલી જોક 95ની. એ પેંડા પીધા, એ જોક કરી, અને મારા આશ્ચર્ય વચ્ચે લોકો ખડખડા હસવા માંડ્યા. અને મારી સફળતા જોઈને હું રોતો હતો, લોકો હસતા હતા એ જોઈને હું રોતો હતો કે હું આની અંદર પણ ચાલી શકું એમ છું, હું આ પણ કરી શકીશ. એટલે દરેક માણસે કોઈ પણ નવા ક્ષેત્રની અંદર જ્યારે તમે પ્રવેશ કરો ત્યારે એક આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ કે હું આ કરી શકીશ. હા, હું કરી શકીશ. એટલે આવી રીતે નિરાશા તો મને થઈ હતી, પણ જ્યારે પાછી તક મળે, એક વખત પડ્યા પછી કરતા ઝાડ કરોળિયો ભોંય પડી ગભરાય, વણ તૂટેલા તાતણે ઈ ઉપર ચડવા જાય. એમ બીજી વાર ત્રીજી વાર તમે ચડો તો તમે પહોંચી જાઓ, આકાશ સુધી પહોંચી જાઓ, અને તમારી ઊંચાઈ આકાશને આંબે. પણ શરત એક જ છે કે તમારે પુરુષાર્થ કરવો પડે. હવે છે ને આ ખરેખરમાં બહુ જ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. ઘણા યુવાનો જે નિરાશાના કદાચ વમણમાં અત્યારે ફસાયેલા હશે, કદાચ સાંભળશે તો એમને ઘણું પ્રોત્સાહન, એક મોટિવેશન મળશે. પણ એક હમણાં 2-4 દિવસ પહેલાં બનેલી એક ઘટના કહું. મારો એક પ્રકૃતિનો સ્વભાવ રહ્યો છે કે મને સમય મળે ને એટલે મારી બે કેટલીની જગ્યા છે ચાની, ત્યાં હું બેસું, અને ત્યાં વડીલોનું એક ગ્રુપ હોય જેમની ઉંમર 55થી લઈને 65-70 સુધીની હોય. અને એક બહુ નાનપણની એક ટેવ છે કે દિવસના 15-1 મિનિટ વડીલો સાથે ને 2, 5, 10 મિનિટ, 15 મિનિટ બાળકો સાથે વ્યતીત કરવાની ગમે તે રૂપે. કંઈ મને એવું લાગે કે ઘણું બધું શીખવા મળે ત્યાંથી. તો એમને એક બહુ મજાની વાત કરી. મેં કીધું, મને પૂછ્યું કે કોણ આવે છે હવે નવા ગેસ્ટ? તો મેં કીધું કે સાહેબ આવે છે. તો એમને એક બહુ મજાનો મને પ્રશ્ન કર્યો કે એમને પૂછજો કે એમનું ઘર કેમનું ચાલે છે, આટલું બધું દાન કરે છે. તો બહુ સારો સવાલ. એટલે કારણ કે આટલું બધું દાન કરતા, અને કલાકાર જીવનની અંદર કે કલાકારની એક એવી પ્રોફેશન છે કે એવું કહેવામાં આવે કે કલાકારોને પહેલાં તો લોન સુધા નથી મળતી, કારણ કે એમની આવકનું ઠેકાણું નહીં. કદાચ મળ્યો પ્રોગ્રામ તો ઠીક, ન મળ્યું તો શું? તો એવામાં આટલું દાન કઈ રીતના કરી શકે છે? બહુ સારો સવાલ છે. 12મી ઓક્ટોબર 2012ના દિવસે મેં મારી જિંદગીના 45 વર્ષ પૂરા કર્યા. હું અમેરિકા હતો, અને ભગવાને એવી સરસ ગોઠવણ કરી કે અમેરિકાના શહેરથી દૂર એક મોટેલની અંદર મારે આખો દિવસ એકલા રહેવું પડ્યું. 45 વર્ષ સુધી મેં મારી જાતનો સંગ કર્યો જ નહોતો. માણસ આખી દુનિયાનો સંગ કરે પણ પોતાની જાતનો સંગ નથી કરતો. તે દિવસે ભગવાને ગોઠવણ કરી દીધી. એકાંત અને એકલતા, આ 2 શબ્દ તમને કદાચ સમાનાર્થી લાગે, પણ એ બંને બહુ જુદા મિનિંગવાળા છે. એકાંત એ છે કે જે તમને ડાયા શાણા કરી મૂકે, અને એકલતા એ છે જે તમને ગાંડા કરી મૂકે. એટલે તે દિવસ હું એકલતામાં નહીં, એકાંતમાં રહ્યો, જ્યાં એકનો પણ અંત એ એકાંત. અને મેં વિચાર્યું કે હું આજે 45નો થયો, 75 વર્ષ સુધી જીવવાની ઈચ્છા તે દિવસે પણ હતી, આજે પણ છે. તો મેં કીધું આમને આમ 75 વર્ષ સુધી હું દોડ્યા કરું આખી દુનિયામાં, લોકોને હસાવ્યા કરું, રૂપિયા ભેગા કર્યા કરું, તો આનું શું થાય 75 વર્ષે? તો કે મારી જે અત્યારે સંપત્તિ છે એની અંદર 2, 3 કે 4 શૂન્ય વધારે ઉમેરાઈ જાય. પણ તરત જ એક વિદ્વાનનું વાક્ય યાદ આવ્યું કે જીવનમાં જેટલા શૂન્ય વધતા જશે એટલી શૂન્યતા વધતી જશે. સંપત્તિ છે ને એ તમને શાંતિ ન આપી શકે ક્યારેય, અને એટલા માટે સંપત્તિ જરૂરિયાત પૂરતી બરાબર છે. જો પ્રમાણસર સંપત્તિ હોય ને તો એ માણસને સાચવે, પણ સંપત્તિ જો હદથી વધી જાય તો માણસ સંપત્તિને સાચવતો થઈ જાય. 10 કરોડનો બંગલો હોય, એનો વોચમેન હૂતો હોય, એનો ઓલો શેઠિયો આંટા મારતો હોય 88માં, કારણ કે એ 10 કરોડમાં ઓલાના તો 4000 જ છે, બાકી બધા શેઠિયાના જ. એટલે નીંદર શેઠિયાને ન આવે, ઓલો તો હોઈ જ જાય ને. બરોબર છે.
એટલે સંપત્તિ વધવાથી શૂન્ય જેટલા વધે એમ શૂન્યતા વધે. તો મેં કીધું એના માટે શું કરવું શૂન્યતા ન વધારવી હોય તો તો છોડો. આ દેશ છે ને એ તેન ત્યક્તેન ભૂંજી થા. આ દેશ પકડનારાને યાદ નથી કરતો, આ દેશ છોડનારાને યાદ કરે છે. એટલે એ જ વખતે મેં જાહેરાત કરી હતી મારા 45મા જન્મદિવસે અમેરિકાથી કે હવે પછીના 5 વર્ષ હું જીવું તો હવે પછીના 5 વર્ષ જે કંઈ કમાણી કરું એ મારા પરિવારની. પણ જેવા મારી જિંદગીના 50 વર્ષ પૂરા થાય 12મી ઓક્ટોબર 2017ના દિવસે ત્યારથી લઈને હું જીવું ત્યાં સુધી 1 પણ રૂપિયો હું ઘરે નહીં લાવું. આ મેં જાહેરાત કરી દીધી હતી 45મા જન્મદિવસે. અને ત્યારે લોકો એમ કહેતા હતા કે આ તો પબ્લિસિટી સ્ટન્ટ છે ને પ્રોગ્રામ વધારે મળે એટલા માટે છે ને કોક કે આનું મગજ ચસકી ગયું છે ને જેટલા મોઢા એટલી વાતો થતી હતી. અને એટલા માટે જ 12મી ઓક્ટોબર 2017ના દિવસે હું ખરેખર શું કરું છું જોવા 3500 માણસો સુરેન્દ્રનગર ભેગા થઈ ગયા. પૂજ્ય મોરારી બાપુથી માંડીને 300 જેટલી તો સેલિબ્રિટી આવી. તમને નામ આવડે છે તમામ લેખક ગુજરાતીના, તમને નામ આવડે છે તમામ કવિઓ, તમને નામ આવડે છે ગુજરાતી તમામ કલાકારો. મારા મિત્ર સાંઈરામ દવે, મારા મિત્ર માયાભાઈ આહિર, એ તો નીચે ધૂળમાં બેઠા હતા, જગ્યા નહોતી મળી. અને મેં 3 પ્રતિજ્ઞા કરી 12મી ઓક્ટોબર 2017ના દિવસે કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું. ત્યારેય નહોતા કર્યા 50 વર્ષ સુધી, પણ હવે નહીં કરું એમ. અને ત્રીજી નાનકડી પ્રતિજ્ઞા કે હવે જીવું ત્યાં સુધી 1 પણ રૂપિયો ઘરે નહીં લાવું. એટલે આ હું છેલ્લા 8 વર્ષથી આ રીતે જીવું છું. પણ આ સવાલ જે ચાની કીટલી ઉપર તમને વડીલોએ કર્યો, આ સવાલ તો હજારો લોકોને થાય એવો સવાલ છે. પણ જે માણસે આવું આયોજન આગોતરું વિચારી લીધું હોય એને એના માટે કંઈક વ્યવસ્થા એ કરી હોય ને. ઈશ્વર જ્યારે બાળકના મોઢામાં દાંત નથી હોતા ત્યારે એની માની છાતીમાં દૂધ મૂકી દે કે જેથી કરીને બહારનો ખોરાક લઈ નથી શકતું, મોઢામાં દાંત નથી, ચાવી નથી શકતું, તો એ જીવશે કેવી રીતે જ્યાં સુધી બહારનો ખોરાક નહીં લે ત્યાં સુધી. એટલે ઈશ્વર વ્યવસ્થા કરે છે. નથા દાંત વાંકો દિયા દૂધ માકો ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા તેરા ઢૂંઢ સીના મીટે દિલ કા કીના જીને પેટ દીના વો આપે ભરેગા. જેણે પેટ આપ્યું છે એ ભરી દેશે, ભરોસો રાખવાનો છે. અને મેં તો આગોતરી એવી વ્યવસ્થા કરી હતી. આજે મને જણાવતા આનંદ થાય છે ને જાહેર છે એટલે કહી દઉં કે 1.5 ડઝનથી વધારે એટલે 18 કરતાં વધારે મકાનો મારી પાસે છે. મારી પાસે પુષ્કળ જમીન છે, મારી પાસે દુકાનો છે જે ભાડે આપેલી છે. એટલે આ જાહેરમાં બોલવા મને જરાય સંકોચ નથી. મને નવાઈ લાગી તમે આ જાહેરમાં કીધું, કારણ કે લોકો પોતાની આવકના સંતાડતા હોય છે. મારે કશું સંતાડવાનું નથી. હું દારૂ પીતો તો હું જાહેરમાં બોલું છું વર્ષોથી. હું માંસાહાર કરતો તો બ્રાહ્મણનો દીકરો હોવા છતાં એ જાહેરમાં બોલું છું. મારી પાસે આટલી પ્રોપર્ટી છે હું જાહેરમાં બોલું છું. કારણ કે હું નથી ટેક્સ ચોરતો, હું નથી કંઈ છુપાવતો. હું અત્યારે જે કાર્યક્રમો કરું છું એ બધા લખીને હું છાપીને સર્વૈયું દુનિયાને મોકલું છું કે જાન્યુઆરીમાં આ તારીખે અહીંયા કાર્યક્રમ કર્યો આટલા રૂપિયા લીધા, આ તારીખે અહીંયા કર્યો આટલા રૂપિયા લીધા, જાન્યુઆરીમાં આટલા કાર્યક્રમો કર્યા, ફેબ્રુઆરીમાં આટલા કર્યા, આ 12 મહિનામાં આટલા કાર્યક્રમો કર્યા, આટલા લાખ રૂપિયા ભેગા થયા. એ ક્યાં આપ્યા, કોની કિમોથેરાપી, કોનું રેડિયેશન, કોની ફી, તો કઈ સ્કૂલમાં આપી, કયા ધોરણમાં આપી, કઈ વિદ્યાર્થીની આપી, કઈ તારીખે આપી. નરેન્દ્ર મોદી સાહેબ આપણા યશસ્વી વડાપ્રધાન 4.5 મિનિટ સુધી મન કી બાતમાં 108 નંબરના એપિસોડમાં, મન કી બાત એપિસોડ નંબર 108 એમાં 4.5 મિનિટ જગદીશ ત્રિવેદી આ જગા ઝેરોક્સવાળા માટે બોલ્યા. એ એટલા માટે બોલ્યા કે હું આના પાઈનો હિસાબ આપું છું. મેં મારા દુર્ગુણોને મેં ખુલ્લા મૂકી દીધા છે, મારી ભૂલોને મેં ખુલ્લી મૂકી છે. એટલે મને કોઈના બાપની બીક જ નથી ભાઈ, મને કોઈના બાપની બીક નથી. હું મોતથી નહીં ડરતો નથી. અહીંયા આ જ ખુરશીમાં એટેક આવી જાય મરી જવાની તૈયારી છે. કારણ કે 13.70 લાખ રૂપિયા એટલે 14.5 નજીકનું ડોનેશન કરીને બેઠો છું. એટલે તમારો જવાબ, આ તમારા સવાલનો જવાબ એ છે કે મેં એવી વ્યવસ્થા કરી છે કે મારે એક જ દીકરો છે, એ કેનેડા છે, એની વાઈફ ડેન્ટિસ્ટ છે. અને મારે એક જ દીકરો છે નહીં, મારે અનફોર્ચ્યુનેટલી વાઈફે એક જ છે. બરાબર. હવે મારા વાઈફ 100 વર્ષ સુધી જીવે તો મારા મૌલિક પાસે, મારા દીકરા પાસે એને હાથ લાંબો ન કરવો પડે. હું આજે મરી જઉં પછી
હું આજે મરી જાઉં અને મારા ભાઈ 100 વર્ષ જીવે તો મારા એકના એક દીકરા પાસે હાથ ફેલાવો ન પડે એવું અર્થ આયોજન કરી, એવું અર્થ નિયોજન કરી અને પછી મેં અર્થ ઉપાર્જનનો ત્યાગ કર્યો છે. એમ તમારે પછી ભીખ માગવી પડે ને એમ પ્રતિજ્ઞા લેવાય કે હવે મને ખાવા નથી ને હવે મને કોક આપો. નહીં સાહેબ, બધું આયોજન કરીને બેઠો છું. અને છે ને આ તમે વાત કરીને એનાથી મને એક વાત યાદ આવે છે કે એવું કહેવાતું કે વાર્તાઓ સાંભળતા એક ગરીબ બ્રાહ્મણ હતો. અહીંયા એ પેરામીટર દૂર દૂર સુધી તમારી વાતમાં ક્યાંય લાગુ પડતા નથી અને બહુ જ સરસ રીતે આટલું આયોજન કર્યું અને ખુલીને તમે વાત પણ કરી. પણ એક પ્રશ્ન મને એક આવે, પૈસા આવે ને એટલે લોકોને લાલચ પણ વધારે આવે કે હજી થોડો વધારે આવી જાય, હજી થોડો વધારે, અને આ થઈ રહ્યું છે. કદાચ ચલો તમે વિચારી લીધું કે હું નહીં કરું, પણ કદાચ ઘરના લોકોએ કોઈએ કીધું કે નહીં થોડુંક હજી બીજા 2 વર્ષ ખેંચી લો ને. મારી મોટામાં મોટી જીત મારો પરિવાર છે. અને સંતો પણ બોલ્યા છે, રાજકીય મહાનુભાવો પણ બોલ્યા છે કે અમે તમને શાબાશી નથી આપતા, અમે તમારા પરિવારને શાબાશી આપીએ છીએ. મારી પત્ની નીતા, એના માટે હું એમ કહું કે નીતા મારા માટે સીતા છે. હું ભલે રામ ન થઈ શક્યો, કારણ કે મારામાં તો દુર્ગુણ ઘણા હતા, એમાંથી અડધા નીકળ્યા છે, હજી અડધા કાઢવાના બાકી છે. એટલે હું કોઈ સંત કે હું કોઈ કક્ષાનો માણસ હું મારી જાતને નથી માનતો, પણ નીતા મારા માટે સીતા છે. કારણ કે એ તો મધ્યમ વર્ગીય પરિવારની દીકરી, અને છતાંય એણે મારા આવડા મોટા નિર્ણયને એણે એનો વિરોધ ન કર્યો, એને વધાવી લીધો. મારો એકનો એક દીકરો, મેં સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નામની હોસ્પિટલ થઈ, મોરારી બાપુ એના માટે કથા કરી. હું હજી તાજો નિવૃત્ત થતો હતો. આ 17માં મેં નિવૃત્તિ લીધી ને તરત થોડા સમયમાં જ આ કથા હતી, તો એમાં મેં 5 લાખ રૂપિયા આપ્યા. પછી રાજુલામાં કંઈક 2-4 વર્ષ પછી એવી જ એક હોસ્પિટલ થતી હતી ને એમાં પાછા બાપુ એને કથા કરી દેતા હતા, તો એમાં હું દાન આપવા માટે જતો હતો. મેં કીધું આપણે ત્યાંય 5 લાખ આપીએ. તો મારા દીકરાનો કેનેડાથી એની મમ્મી ઉપર ફોન આવ્યો મોબલિકનો કે પપ્પા ક્યાં? તો કે તો ગયા છે રાજુલા કથામાં. કે કેમ? તો કે સાવરકુંડલામાં આપણે 5 લાખ આપ્યા હતા, અહીંયા આપણે 5 લાખ આપીએ. તો મારા ઉપર ફોન આવ્યો મારા દીકરાનો. મને કે પપ્પા તમે કેટલા આપવાના? મેં કહું 5 લાખ. મને કીધું 3-4 વર્ષ પહેલાં તમે આપ્યા હતા, હવે તો અત્યારે મોંઘવારી વધી ગઈ હોય, તમારે વધારે ન દેવા જોઈએ. વાહ! એટલે આ મારા દીકરાનો જવાબ હતો. અને એ વખતે મારી પાસે મારા ટ્રસ્ટના ખાતામાં 10 લાખ નહોતા, નહીંતર 10 આપી દેત. એટલે પછી મેં 7.5 લાખ આપ્યા. પછી ધીમે ધીમે એમાં 21 લાખ કરી દીધા મેં. પણ કહેવાનો મતલબ કે દીકરો આપણને દાન આપવા માટે પ્રોત્સાહિત કરે. દીકરો એમ ન કે મારા માટે રાખો. અને આ જે કંઈ પ્રોપર્ટી છે એ એમની જ છે, આ જે બધું છે એ એમનું છે. હવે હું જે ત્યાગ કરું છું તો મારા કાર્યક્રમોની આવકનો ત્યાગ કરું છું. આજે રિયલ એસ્ટેટમાં મારું રોકાણ છે કે જે કંઈ મારી પ્રોપર્ટી છે એ તો એમની જ છે, પણ એ લોકોએ મને ક્યારેય ના નથી પાડી. મારી પત્નીએ, મારા દીકરાએ, મારી પુત્રવધુએ, એના કારણે હું આ કરી શક્યો છું. હવે છે ને તમે જેટલી હમણાં એક વાતમાં બહુ કીધું કે તમે સફેદ વસ્ત્રો જ પહેરશો આજીવન, વાળ કોઈ દિવસ કાળા નહીં કરો, પણ આ 2 સંકલ્પ કેમ લીધા ને? મને આ દાનનો સંકલ્પ તો કદાચ ચલો મને સમજાય, પણ આ વસ્ત્રનો, વાળનો, આ આપણા શાસ્ત્રોની અંદર જે 4 આશ્રમ છે, બ્રહ્મચર્ય આશ્રમ 1 થી 25 વર્ષ, પછી 26 થી 50 સુધીનો આપણો ગૃહસ્થ આશ્રમ, 51 થી 75 સુધીનો વાનપ્રસ્થ આશ્રમ, અને 75 થી 100 સંન્યાસ આશ્રમ. તો એમાં આપણા શાસ્ત્રની અંદર વાનપ્રસ્થ માટે એવી વિભાવના છે કે એમાં કલરિંગ વસ્ત્રો ન પહેરવા, સફેદ વસ્ત્રો જ પહેરવા. અને એની અંદર આ વાળ કાળા નહીં કરવા એટલે તમારે મેકઅપ, તમારે રંગભૂષા અને વેશભૂષાથી દૂર રહેવાનું છે. એટલે ટૂંકમાં તમારું જીવન સાદગી ભરેલું હોવું જોઈએ, એમ કહેવાનો અર્થ એટલો. કારણ કે તમે સંન્યાસ આશ્રમ તરફ ધીમે ધીમે જઈ રહ્યા છો. 25 વર્ષનો તમારો આ રિયાઝ, આ તમારી પ્રેક્ટિસ, એ તમને સંન્યાસી બનવામાં મદદરૂપ થાય એમ. એટલા માટે વાળ કાળા નહીં કરવા એટલે જે હમ જો કુછ हैं जैसे हैं वैसे दिखाई देते हैं, चेहरे पे भभूत नहीं मलते, हम काले बाल नहीं करते. એટલે આ તો કોણ કરે? જેને રૂપાળા દેખાવું છે. જી. આ રંગરોગાન કોણ કરે? સુંદર દેખાવ, જેને સુંદર દેખાવું છે. આ બ્યુટી પાર્લરનું ગુજરાતી શું છે કે નૈસર્ગિક રૂપ છેડછાડ કેન્દ્ર.
જે કુદરતે આપેલું છે રૂપ, એની યારે છેડછાડ કરવાની, એને પોતા મારે ને એને રંગરોગાન કરે ને એને રૂપાળા કરે ને. પણ એ તો જેને રૂપાળા દેખાવું છે, એને હા હા, વાનપ્રસ્થની અંદર તમે જેવા છો એવા જ દેખાવ. માત્ર તમે તમારા દેખાવથી નહીં, તમે તમારા જીવનથી પણ તમે જેવા છો એવા જ દેખાવ. તમે એવું જીવો, તમે એવું બોલો, તમે એવું લખો કે એમાં પણ તમે જેવા છો એવા જ દેખાવ. તમારા ચાવવાના અને તમારા દેખાડવાના દાંત જુદા ન હોય. હોવા જોઈએ. એટલે આ તો શાસ્ત્રોમાં જ લખેલું છે કે સફેદ ધવલ વસ્ત્રો પહેરવા અને આવા બધા રંગરોગાન ન કરવા, વાળ રંગવાની, પાવડર ને આન તેન બધું. એટલે એ તો છે, શાસ્ત્રોક્ત છે. જીવનની કોઈ એવી ભૂલ જે આજે કદાચ ડગતી હોય કે આ ભૂલ કે આવી કોઈ આદત જે બહુ ખરાબ હતી, જે કદાચ છોડી દીધી પણ આજે પણ એનો અફસોસ હોય, કે એવી કોઈ ભૂલ કે જેનો આજે અફસોસ કાંઈ છે જ નહીં, પણ એમ થાય કે ભાઈ દારૂ પીતો હતો, કુસંગે ચડી ગયો હતો. યુવાનીમાં છે ને, યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે છે. એટલે યુવાનીમાં આ બધું ભટકી જવાના ચાન્સ વધે છે. તમામ બાબતોની અંદર માણસ ભટકી જાય. એટલે યુવાની અવસ્થા જ એવી છે. હા, એટલે થોડો મિત્રો એવા મળી ગયા, એટલે વ્યસની થયો, પછી માંસાહાર કરતો થયો. એટલે અત્યારે મને અફસોસ તો છે જ નહીં. જો અફસોસ એટલા માટે નથી કે તમે એમ માનો છો કે આ બધું તમે તમારી ઈચ્છાથી કરો છો. નહીં સાહેબ, હું એવું માનું છું કે પરમ તત્વ તમારી પાસે બધું કરાવે છે. તમે સારું કરો તો પણ એ પરમ તત્વ કરાવે છે, તમે ખરાબ કરો તો પણ એ પરમ તત્વ જ કરાવે છે. એટલે એની એવી ઈચ્છા છે કે મને દારૂ પીવડાવો તો દારૂ પીધો યુવાનીમાં. એની એવી ઈચ્છા છે કે હું માંસાહાર કરું તો મેં માંસાહારે કર્યો. પણ પછી મને સમજાઈ ગયું કે આ આપણો રસ્તો નથી. એટલે પૂજ્ય મોરારી બાપુ 2005માં પહેલી વખત જ્યારે મારા ઘરે આવ્યા, તે દિવસથી મેં દારૂ પીવાનું છોડી દીધું. 2005થી 20 વર્ષ થયા. અને હું જ્યારે વિદ્યાપીઠમાંથી PhD કરતો ત્યારે ગાંધીજી વિશે આખું જાણવું પડે, સત્યના પ્રયોગોથી માંડીને બધું જ એમનું જીવન. એમાં કસ્તુરબાને આફ્રિકામાં રક્તસ્રાવનો રોગ થયો હતો અને ડૉક્ટરે એમ કીધું, યુવાન હતા, સ્વરૂપવાન હતા કસ્તુરબા, એ વખતની વાત છે. તો ડૉક્ટરે કીધું, એ પાછા ગાંધીજીના મિત્ર હતા, કે આને બીફ ટી પીવડાવવી પડશે, એટલે ગાયના માંસનો શેરવો, ગાયના માંસનો ઉકાળો, સૂપ જે ગણો તે. તો ગાંધીજીએ કીધું કે ઊભા રહ્યો, તમે એને આપતા નહીં, હું આવી જાઉં, મને આવી જવા દો. અને એને નાનકડા દીકરાને સાથે રાખીને કસ્તુરબા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા. અને કસ્તુરબાને કીધું ગાંધીજીએ કે ડૉક્ટર એમ કહે છે કે જીવવા માટે તારે ગાયના માંસનો ઉકાળો પીવો પડશે. અને એમ પણ કીધું કે આપણા હિન્દુઓ પણ ઘણી વખત કોડ લીવર ઓઇલ, એ માછલીનું તેલ જ છે, દવામાં આવે છે. દવામાં દારૂ પણ આવે છે, આલ્કોહોલે આવે છે. તો એમ કે આલ્કોહોલ કે આવા પદાર્થો લેતા હોય છે દવામાં. એટલે તમે જો લેવા માગતા હોય તો મને વાંધો નથી, હું તમારા ઉપર છોડી દઉં છું, એઝ યુ લાઇક એઝ યુ વિશ. આવું ગાંધીજીએ કીધું હતું કસ્તુરબાને. અને ત્યારે યુવાન અને સ્વરૂપવાન કસ્તુરબા એ વખતે એમ બોલ્યા હતા કે હું તમારા ખોળામાં માથું મૂકીને મરી જઈશ, પણ જીવતા રહેવા માટે થઈને હું મારી જાતને અભડાવું. એટલે આ પ્રકરણો વાંચતો તો એક મધરાતે, એ પરીક્ષાની તૈયારી, PhDની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી, અને રાત્રે જ્યારે આ પ્રકરણ મારા વાંચવામાં આવ્યું સત્યના પ્રયોગોમાં કે હું તમારા ખોળામાં માથું મૂકીને મરી જઈશ, પણ જીવતા રહેવા માટે થઈને હું મારી જાતને નહીં અભડાવું. અને હું રોવા માંડ્યો ધ્રુસકે કે મારે તો કંઈ જીવન મરણનો સવાલ નહોતો. મેં તો શોખ અને સ્વાદ ખાતર કેટલી વાર મારી જાતને અભડાવી, એનો મને પસ્તાવો થયો. અને એટલે એ જ મધ્યરાત્રિએ મેં પ્રતિજ્ઞા લઈ લીધી કે જીવું ત્યાં સુધી હવે હું ઈંડાય નહીં, એમ સી ફૂડ નહીં, ઈંડાય નહીં, માંસાહારી નહીં, કોઈ પણ પ્રકારનું નોનવેજ નહીં, બિલકુલ હું વેજીટેરિયન, 100% વેજીટેરિયન રહીશ જીવું ત્યાં સુધી. એટલે આવા બધા કારણોથી પછી મેં એ છોડી દીધું. એટલે એનો પસ્તાવો નથી થતો, પણ એ ન કર્યું હોત તો સારું હતું, એમાં કંઈ ખોટું નહોતું. અને અત્યારે હું યુવાનોને સલાહ આપું કે આ ન કરશો,
અને આનાથી દૂર રહેજો. અને મહાન થવા માટે આ બધા દુર્ગુણ હોવા ફરજિયાત નથી. પદ્મશ્રી થવા માટે આ દુર્ગુણ હોવા ફરજિયાત નથી. એટલે તમે દુર્ગુણથી દૂર હશો તો ઝડપથી તમે મહાન થઈ શકશો. એટલે પસ્તાવો નથી, પણ એમ થાય છે કે આ ન કર્યું હોત તો સારું હતું. અને એક છેલ્લો પ્રશ્ન, જેટલું તમે જીવનને વિચારો છો, જે રીતની તમારી સમજ છે, દાર્શનિક જેવી વાતો છે તમારી, અને બહુ સમજી શકાય એવી પ્રેક્ટિકલ જીવનમાં કદાચ ઉતારી શકાય. કારણ કે કદાચ એટલે કહું છું, ઉતારવા જેવી તો છે જ, પણ કદાચ એટલે કહું છું ઉતરે તે ન ઉતરે. હા, એના માટે થઈને. પણ કોઈ દિવસ પોતાના મૃત્યુનો વિચાર કર્યો છે? કારણ કે હમણાં વાતમાં તમે કહી દીધું કે આ ક્ષણે મને મૃત્યુ આવે તો એ વાંધો નથી. એટલે કારણ કે આ એ જ વ્યક્તિ બોલી શકે જેને આનો વિચાર વધારે કરેલો હોય. તો કોઈ દિવસ મૃત્યુનો વિચાર કરેલો છે? અને એ સિવાય એનાથી ઉપર મૃત્યુ પછી સ્વર્ગ નર્ક આવું છે, એમાં તમે માનો છો? અને તમને લાગે છે કે તમે ક્યાંના અધિકારી છો? મૃત્યુની બાબતમાં એવું છે ભાઈ કે પહેલી વાત તો એ કે હું સ્વર્ગ અને નરકમાં માનતો નથી. તમે જો અત્યારે તમારી ઈચ્છા મુજબનું જીવન જીવતા હોય, તમારો સરસ મજાનો પરિવાર હોય, તમારો દીકરો તમારા કીધામાં હોય, વહુ જો તમને ઊને રોટલી આપતી હોય, તમે બીમાર ન હોય, તમારી પાસે 2 ટંક પેટ ભરીને જમી શકો એટલી સંપત્તિ હોય, તો સાહેબ અહીંયા જ સ્વર્ગ છે. એના માટેથી ઉપર ધક્કો ખાવાની જરૂર નથી. બાકી અહીંયા તમને છોકરો ગાળું દેતો હોય, તમારી બેન કોર્ટે ચડી હોય, ઘરવાળી તમારી આમે ડિવોર્સનો કેસ લડતી હોય, અને તમે કાં તો એવી બીમારીથી પીડાતા હોય, માથે દેણું થઈ ગયું હોય, તમને એમ થાય કે હવે મરી જઈ તો સારું, તો અહીંયા જ નર્ક છે. એટલે હું તો છે ને અહીંયા જ સ્વર્ગ અને અહીંયા જ નર્કને જોઉં છું. એટલે મને મરી ગયા પછી અને મને સ્વર્ગ મળે એટલા માટે થઈને મેં આ વાનપ્રસ્થ લીધો નથી, ને આ દાને હું એટલે નથી કરતો. મને કોઈ એવી સ્વર્ગની અપેક્ષા નથી. પણ મૃત્યુને મેં અસંખ્ય વખત મેં એની કલ્પના કરી છે. મારી અત્યારે મરવાની તૈયારી છે. અને મૃત્યુ છે ને એ મહોત્સવ છે. કારણ કે તમારું શરીર દુર્બળ થઈ ગયું હોય, ઢીચણ જતા રહ્યા હોય, આંખોનું જોવાનું જતું રહ્યું હોય, કાનનું સાંભળવાનું જતું રહ્યું હોય, જીભ થોથવાતી હોય, મોઢામાંથી લાળ પડતી હોય, અને નાના મોટા દર્દોથી શરીર ઘેરાઈ ગયું હોય, એવું જીવન છોડી અને તમને સરસ મજાનું ગુલાબના ફૂલ જેવું બાળકનું તમને જીવન મળે. કારણ કે આત્મા તો મરતો નથી. એ તો ગીતાજીમાં કૃષ્ણએ કીધું છે, એ તો ડંકે કે ચોટ પે કીધું છે. આ જગત માને કે ન માને, આ જગત પુનર્જન્મને માને કે ન માને, ગત જન્મને માને કે ન માને, આત્માને માને કે ન માને, જગદીશ ત્રિવેદી માને છે. કૃષ્ણએ કીધું એ સાચું છે. કૃષ્ણથી મોટો કોઈ ઈશ્વર નથી, એ સાચું છે. તો એ આત્મા રહ્યો એ કોઈ બાળકના શરીરમાં જવાનું છે. એટલે ગુલાબના ફૂલ જેવું કોમળ સરસ બાળક હોય, અજાણ્યાને એમ થાય કે આને તેડી લઈને, આને પપ્પી કરીને, પછી મામા જબલો લઈને આવે ને, ફૈબા ઘૂઘરા લઈને આવે ને, પાડોશી મીઠાઈ લઈને આવે. આવું સારું જીવન તમને ઓલા દુર્બળ જીવનની જગ્યાએ મળે છે. તો એ ખોળિયું ખાલી કરી નાખો ને દાંત કાઢતા. શું કામ મરવું નથી? જી, અરે હસતા હસતા મરી જવું છે. બેટર લાઈફ મળવાની છે. આ રોગથી ઘેરાયેલું શરીર ડાયાલિસિસ 3 દિવસે કરાવવું પડે છે ને તો એ મરવું નથી. આ શરીર છૂટી જતું હોય તો છોડી નાખવું, એમ નથી કહેતો કે આપઘાત કરો. એટલે મૃત્યુને મહોત્સવ બનાવવાની વાત છે. મૃત્યુને સ્વીકારો, અને એક શ્વાસ પણ વધારે તમે લઈ શકવાના નથી. જે તમારા નસીબમાં લખ્યા છે એટલા જ શ્વાસ તમે લેવાના છો. એટલે મોતથી ડરવું નહીં, સારું જીવવું, બીજાને ઉપયોગી થવું. અને અત્યારે ઉપર જઈને સ્વર્ગ મળે એ હાટું થઈને, ઉપર 32 ભાતના ભોજન મળે એ હાટું થઈને ભૂખ્યા રહેવાનું નહીં. ઘણા શું કરે, અહીંયા દખી થાય કે ઉપર જલસો થાય છે. તમે 11 ને એવું કંઈ કરો ખરા? ના, નથી કરતો. કાંઈ જ નહીં. ના. અમારા પિતાશ્રી ગુજરી ગયા, એની પાછળ મેં કંઈક લેવું પડે નિયમ. મને કીધું ગોર બાપાએ, એટલે મેં લીધું કે 1 વર્ષ સુધી હું 11 કરીશ. એટલે એ તે મારા શરીરને ફાયદો થાય. એટલે પિતાનો આત્મા રાજી થાય ને મને હું ભૂખો રહું તો શરીરને ફાયદો, ફાસ્ટિંગથી શરીરને ફાયદો થાય. એટલે તમે વૈજ્ઞાનિક રીતે કરો, પણ તમે ઉપર જાઓ ને પછી તમને સ્વર્ગ મળે ને અપ્સરા આવે ને એ તમને મોઢામાં કોળિયા દે ને એ બધી વાત છોડો. એવું કાંઈ છે નહીં. ઉપર મને તો સ્વર્ગ નરક હશે કેમ એ શંકા છે.
એટલે હું એમાં નથી માનતો. હું કર્મમાં માનું છું, ધર્મમાં માનું છું. સારું જીવન જીવો, બીજાને ઉપયોગી થાવ, કોઈને નડોમાં, હું એમાં માનું છું. બહુ જ સરસ વાત કરીને આજે ખરેખરમાં એક બહુ અંતરથી બહુ સંતોષ થયો. એક અસંતોષ પણ થયો, એટલે કે હવે એવું છે કે હજી મને એવું લાગે છે હજી હું 2 કલાક ચર્ચા કરી શકું, ને કહેવાય ને કે પણ તમારો સમયનો અભાવ છે, ને પણ હું ચોક્કસપણે એવો આગ્રહ રાખીશ કે આપણે ફરી એકવાર પોડકાસ્ટ આ કરીએ. તમારા બેઠકના દર્શકોને આ વિડીયો કેટલો ગમે છે જુઓ, તેલ જુઓ, તેલની ધાર જુઓ. આ ન ગમે તો બીજી વાર તમારે સમય બગાડવો નહીં, મારે બગાડવો નહીં, પણ દર્શકો એમ કહે કે ના અમને ગમ્યું છે તો પાછું બીજી વાર જ્યારે સમય મળશે ત્યારે આવીશ અને આનો આપણે સેકન્ડ પાર્ટ કરશું. ચોક્કસપણે કરીશું. અને છે ને મારું એવું માનવું છે કે ઓડિયન્સ બહુ સમજદાર છે, એમને જોવું ગમે છે, હા, પણ એક એવી ઓડિયન્સ છે કે જેમને સારું એવું કન્ટેન્ટ કે જેમાંથી શીખી શકાય એવું જોવા માટે યુટ્યુબ પર લોકો હવે આવે છે. તેમના માટેનો આ ખાસ પોડકાસ્ટ છે. ડેફિનેટલી અમને ગમશે ને આપણે બીજો પોડકાસ્ટ પણ કરશું. થેન્ક યુ સો મચ કે તમે આવ્યા બદલ. ના, તમે અહીંયા આ બેઠકના આંગણે મને બોલાવ્યો અને આ રીતે આપણે 1-1.5 કલાક સુધી બેઠક જમાવી શક્યા, એનો અત્યંત આનંદ છે. અને પોતાનો કિંમતી સમય કાઢી અને આ કાર્યક્રમને નિહાળનાર પણ સૌ દર્શકોનો હૃદયથી આભાર માનું છું. હસતા રહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.